વધારે થાય એવું નથી લાગતું? મોગર થાય ને કાન સુધી બરાબર. આમ તો 8:35 થઈ ચૂકી છે. 8:30 આપણે ચાલુ કરો તો 5 મિનિટ આપણે મોડા છીએ, બરાબર છે. છતાં હજુ ભાવિક ભક્તો આપણી વચ્ચે આવી રહ્યા છે. બધું અવાજ નથી ગયો પાછો, બરાબર. આગળ મને મારો સંભળાય છે અને પાછું થોડું ઊંઘાટાય કરે છે. બાપા બાજુ આવી ગયા તમે બાપા. આમ તો મેં કનુભાઈને કીધું હતું કે જે કંઈ તમારું આસન હોય ભલે જે હોય, મારી બાજુમાં ખુરશી નાખજો. આ આસન પર બેસવાની આદત નથી અને તમે બધાએ બેસાડી દીધો. એ તો તમને નવાઈ લાગતી હશે કે આવશે એના માથે કાં તો પાઘડી હશે, કાં તો છેલ્લે ટોપી પછેડી હશે. અહીંયા તો કાંઈ ના મળે. એટલે છે તો ભાઈ આપણા જેવા, એટલો તો ભરોસો આવી ગયો હશે. અને ભાઈ હોય એટલે ઘર જેવા લાગે. પૂજ્ય તમને જેને 2 દિવસ અહીંયા સુંદર મજાનો સત્સંગ પીરસ્યો છે એવા પૂજ્ય રમણ બાપા, ગામના સંત સમાન વડીલ મિત્રો, એ જ કક્ષામાં માતાઓ, યુવાનો, બહેનો. હવે આપણે ધીમે ધીમે આ વાત તરફ આગળ વધીએ એના પહેલાં થોડોક માહોલ બની જાય એના માટે એક ભજન જો ગાતા બધું ભજન ગાઈ પછી આપણે આગળ વધીએ. જો આવડતો તો એક ભજન ગાવીએ. અને એક અલગથી માઇક છે કે ચાલશે? માઇક જેમ હોય મેં માઇકની જરૂર ના હોત તો વાંધો નહીં. હું કહું ને તમે દોડતા થઈ જાય એવું ના કરતા કે અમારી તૈયારી નથી મળી, સાહેબે ક્યાં કરતા થોડું કાઢ્યું થાય.
મારા સંતો, હાલો ને સત્સંગ કરીએ. ત્યારે નંદવાઈ જશે મારા સંતો, હાલો ને સત્સંગ કરીએ. ભાઈ મીરા કહે પ્રભુ ગિરધરના ગુણ, ભાઈ મીરા કહે પ્રભુ ગિરધરના ગુણ. ખોલે એનો વૈકુંઠ વાસ મારા સંતો, હાલો ને સત્સંગ કરીએ. ખોલે એનો વૈકુંઠ વાસ મારા સંતો, હાલો ને સત્સંગ કરીએ. સદગુરુદેવ કી જય. પુનઃ સર્વને મારા જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ભજન આપે ગાયું એના પછી મને એક વાત યાદ આવી. આજથી લગભગ 7-8 વર્ષ પહેલાની વાત છે. પુનાથી બાજુમાં દોંડ કરીને ગામ છે અને ત્યાં આપણા બધા પરિવારના આપણા ભાઈઓ ત્યાં રહે છે. ત્યાં એ લોકોએ એક સાથે 3 મકાન બનાવ્યા હતા અને એ મકાનના વાસ્તા હતા ને વાસ્તામાં જયરામ મહારાજ અને દિવ્યાનંદ મહારાજ આ બે સંતોને વાસ્તામાં બોલાવ્યા હતા. અને એમાં સાથે સાથે સત્સંગનું આયોજન કર્યું હતું અને એ સત્સંગમાં હવે દોંડમાં લગભગ 45 થી 50 લોકો હશે એટલે આવું 2 સંતો આવતા હોય, આવું મોટું મકાન હોય એટલે એમાં સંખ્યા ઓછી પડે એટલે એના વિવાહેલા સગાવાલા એ બધાને બોલાવીને થોડી સંખ્યા તો કરી. તો અમને પૂનામાં પણ આમંત્રણ આપ્યું કે તમે જેટલા થાય એટલા આવજો, એક દિવસ ત્યાં રોકાજો, અમારા ત્યાં અમારા વાસ્તામાં જોડાજો અને આ સંતોનો સત્સંગ છે તેનો લાભ લેજો. એટલે અમે 2 લક્ઝરી કરીને ત્યાંથી ગયા. હવે એ કાર્યક્રમ ચાલતો હતો, સત્સંગ ચાલતો હતો જયરામ બાપાનો, દિવ્યાનંદજી મહારાજનો, અને એમાં જે કંઈ વિષયોને વાતો મુકાઈ એમાં થોડીક ભલામણ એવી હતી કે પાછલી ઉંમરમાં આપણે શું કરવું જોઈએ. એટલે એ વિષયના અનુસંધાનમાં એ બાજુના જે દક્ષિણ ભારતના એક કોઈ બાપા હશે તો એવું વાત કે બાપા ગુરુદેવ બધું સાચું, તો તમે કહો છો એ બધી વાત મગજમાં બેસે તો છે, પણ હવે મન ચોટતું નથી. તમે કહો છો કે નામ સ્મરણ કરો, મંદિરે જાઓ, થોડા ભજન કીર્તન કરો, થાય તો થોડી સેવા કરી લો, ભગવાને જેવી બુદ્ધિ આપી હોય એ પ્રમાણે પરિવારની, સમાજની જે કાંઈ થાય તે સેવા કરો, થાય તો થોડું દાન પણ કરી લો. આ બધી વાત મગજમાં તો બેસે છે, પણ હવે મન થતું નથી ને મન ભાગી જાય છે. એટલે આમ તો ફરિયાદ તો બધાની છે. બિલકુલ આપને પૂછવામાં આવે તો આપણે આ જ ફરિયાદ કરી. કુદરતી એ પ્રસંગમાં હું હતો એટલે આમ તો જવાબ તો જયરામ મહારાજને કે દિવ્યાનંદજીને આપવાનો હતો, પણ મારો સીધો એમના જોડે પરિચય એટલે મેં થોડુંક અવિવેક હતો, અવિવેકને માંગણી હતો, માંગણી મેં કરી. મેં તો બાપા રજા દો તો જવાબ હું દો. એટલે જયરામ મહારાજ કે નાના વાંધો નહીં નરેશભાઈ સાહેબ તમે આપો. એટલે પછી હું ઉભો થયો, મેં બાપાને પૂછ્યું બાપા કેટલા થયા? બાપુ કે 78. બરાબર. મેં તો બાપા નિવૃત્ત નહીં થયા? કે બસ બેટા 4-5 વર્ષથી નિવૃત્ત થયો છું. મેં તો ત્યાં સુધી તો કે ત્યાં સુધી રોજ છોકરા ભેગો ગાડીમાં બેસીને દુકાન જતો, મેઇન સીટમાં બેસી જતો. વેપાર ધંધો, પૈસા ગણવાનું આ બધું કામ મારું, પછી માલ કાઢવાનું એ બધું કામ છોકરા કરે. પછી મેં કીધું બાપા બપોરે વળી આવતા કે 7 સુધી? ના કે બપોરે રોટલા ખાઈ પાછો હાજ પૂરી કરતો, છોરાની ગાડીમાં જ બેસીને આવતો. મેં કીધું આવું કે બસ હમણાં 4 વર્ષ આ બધું મૂક્યું, એ હજી 100% તો નથી મૂક્યું, બપોર તો કરી જાવ. તો મેં કીધું બાપા હવે 78 માંથી તમે 4 કહો છો તો 4 કાઢું, 5 કહો તો 5 કાઢું, તો 73-74 તો હાચા. હવે આપણું શાસ્ત્ર ને સંતો તો એમ કહેરા કે જે 60 વર્ષ કરીને એ જ 100 વર્ષ થાય. આપણે જે 60 વર્ષ કર્યું ને એટલે પછી ગળો પાકો થઈ જાય, અને પાકો ગળો પછી એ છે ને એ પછી કહેવત છે ને કે પાકે ગળે કાંઠા ચડે નહીં, એટલે એ જ 100 વર્ષ થાય. હવે તમે તો માથે બીજા 13 કરી નાખ્યા. 60 શાસ્ત્ર ને સંત 60 કર્યા, હવે તમે તો માથે 13 કર્યા કારણ કે 73 કરી નાખ્યા, એટલે તમારો ગળો તો ઓર પાકો થઈ ગયો.
એટલે હવે તમારું કામ કાઢવું, હવે કામ કરો, જે કરો રહી, હવે 2-5 વર્ષ વધે હશે કદાચ, કરી નાખો એટલે પૂરું થાય. એક મોડું છે એ બધું. એટલે કીધું બાપા આ બધું કામ છે ને આપણે મનને શરીરને બધાને જુદા કરવાની પ્રક્રિયા 40-45 વર્ષે ચાલુ કરીએ ને તો એ કદાચ આ જમાનો, આમ તો આપણને શાસ્ત્ર તો 51 વનપ્રસ્થ કહે છે, એટલે ધીમે ધીમે 51 આપણે છોડવાનું ચાલુ કરવું જોઈએ. તો કદાચ હવે આપણા લગ્નો મોડા થાય, બાળકો મોડા થાય તો જવાબદારી કદાચ 10 વર્ષ વધુ થાય તો 60 પણ છોડવું તો જોઈએ. આ ભજન આપણને એ કીધું, પણ એ 60 પાછું એકદમ કટ કરવું તો ના થાય. તો એની તૈયારી 45 કરવી જોઈએ કે જઈ મન હટાવી લેવાનું, શરીર એમાં ભલે ધંધામાં શરીર વાપરવાનું, પણ મનને હટાવવાનું જો ચાલુ કરો તો એ મન પછી 60 તમારું આપણું રહે. અડધો કલાક જ્યારે પણ ભગવાનની પાસે બેસીએ ત્યારે તો એ વખતે થોડું ચિત્ત ચોટે. આવા સત્સંગમાં આવ્યા હોઈએ તો પછી ચિત્ત અને મન અને શરીર બે અહીંયા હોય, એટલે બેઠા અહીંયા હોઈએ ને મન તો ત્યાં ખેતરમાં કે ધંધામાં કે ક્યાંક પડતું હોય કે સારી દવા છંટાતી હશે કે કેમ થતું હશે, નોકર બરાબર તો કરતો હશે ને, ખેડૂતો હશે તો બધું બરાબર એને મતલબ આગળ પાછળ બધું લેવલ કન્ટિન્યુ બીજું ત્રીજું બિહાર તો બરાબર છોડા બોડા તો કાઢી નાખે ને હોળી પાછળ. તો આવું થાય કે બેઠા અહીંયા હોઈએ આપણે પણ આપણું મન ત્યાં આવે. એટલે આપણે એના વિશે યાદ આવ્યું. આપણે બધા બેઠા છીએ. આમ તો મેં કનુભાઈને ને બેન જલપાબેન આવ્યા બધા. અચ્છા આવું જય ભગવાન આગળ વાળા નથી દેખાતા, બધા પાછળ વાળા દેખાય. બરાબર છે. તો આમ તો પહેલા હું ધન્યવાદ આપી દઉં, નહીં તો ભૂલી જઈશ. આ ચહેરો બિલકુલ અજાણ્યો, નામે અજાણ્યો, ગામે અજાણ્યો, જોયું પહેલી વાર. એટલે પહેલું તો તમને કુતૂહલ હશે કે ભાઈ હશે કેવા, બરાબર. અને આવીને પહેલું જ મેં કીધું કે જો નથી માથે પાઘડી, નથી માથે ટોપી, છતાંય 2 કલાક સહન કરવાનું છે, બરાબર છે. તો એક તો એ કુતૂહલ હશે. અને હવે તમે આપણા બધા વડીલો, માવિત્રો, સંતો આવે, પૂજા હરિમુખી આવી ગયા, છગન બાપા મુખી આવી ગયા, રામણ બાપા તમારી પાસે આવી ગયા, પંકજદાસની માગણી હતી, કદાચ મળી ગયા હો તો ઈ આવત. તો ત્યાં સુધી તો પછી સમજણ પડે કે ભાઈ હા અરવિંદ બાપા ટીવીમાં જોયા હોય, યુટ્યુબમાં ક્યાંય જોયા હોય, છગન બાપાને જોયા હોય, પણ આ ભાઈને તો ક્યાંય જોયા નથી, છતાં તમારી સામે બેઠો છે. એટલે ધન્યવાદ. મારે આ એ વાત શરૂઆતથી એ પ્રકારે થઈ કે જલપા દીકરી મને મોડાસા એક વખત સાંભળી ગયા હતા. વાલીઓની મિટિંગ હતી અને એમાં વિષય હતો કે વાલીના માલી બનો. માલી એટલે કે આપણે જે બગીચામાં માળી હોય ને એનું જતન કરે, એ માલિક ના હોય. તો એ રીતે આપણે બાળકના માલી બનો, નહીં કે માલિક. અને આપણે માલિકપણાના ભાવમાં બાળકોને કેટલાક અન્યાય કરતા હોય છે ને એ વિષય પર મેં લગભગ 2 કલાક એવું પ્રવચન આપ્યું હતું. અને એ વખતે એને રુચિ પડી હતી કે ના સાહેબને બોલાવાય તો ખરા. અને પછી એમને કનુભાઈને વાત કરી, એટલે થોડીક વાર તો કનુભાઈએ મૂંઝાણા હશે. સારું આ જલપાબેન કહે છે ને સારું આપણે તો કદી સાંભળ્યા નથી ને આવીને પાંચ રોચા પડે તો આખા ગામને જવાબ શું દેવો, બરાબર છે. એટલે એ મૂંઝાણા હશે. એટલે પછી 2 દિવસ કચ્છમાં હતા, 2 દિવસ ગાડ્યા હશે. પછી 3જે દી ફોન આવ્યો. મેં તો 2 દી ફોન આવ્યો એટલે મેં કીધું આ તો સારું બધું પતી ગયું, આપણો ધક્કોય વધશે, બે થશે, હલવા શું એની. પણ પાછું મનમાં એવું કરું કે ભાઈ આ બાને તમારા બધાના દર્શન થાય, ગામ જોવાય, કારણ કે ગામે હું પહેલી વાર જોઉં છું. એટલે મને થોડીક એવી લાલચ કરી કે જો આવે તો મારો ભાવ આ કે તમારા બધાના દર્શન થાય, ગામ જોવાય. બાકી તો આપણા વિષયની, કારણ કે હું તો છે ને ક્યારેક પૂનામાં કોઈ કાર્યક્રમ હોય તો એનું સંચાલન કરું, કદાચ ક્યાંક 5-10 મિનિટ વાત મૂકવી પડે તો વાત મૂકું. અને એનાથી બધું ક્યાંક અડધો-પોણો કલાક. આ મોડાસાનો 2 કલાકનો અનુભવ એ પહેલી વાર. પછી એમાંથી વળી પાછું આ દેગામ જાય, દેગામમાં જવાનું તો હવે અહીંયા સુધી આવ્યો. એટલે આમ તો તમે મને પ્લેટફોર્મ આપ્યું છે, એટલે મારે એ રીતે પણ મારા ધન્યવાદ કહેવા જોઈએ, આભાર માનવો જોઈએ. કારણ કે આ પ્લેટફોર્મ પણ અમસ્તો નથી મળતું. ધીમે ધીમે હું મૂળ વાત ઉપર જાઉં, કારણ કે તમારો એટલે વિશેષ આભાર માનું છું. અને ભાઈ શ્રી કનુભાઈને જે કોઈ સપોર્ટમાં હશે કે નાના કનુભાઈ કરો હિંમત, કરો સાહસ, દેખા જાય જો હોગાવું. અને એમ કરીને આ સપોર્ટમાં જે રહ્યા છે એમને બધાને ધન્યવાદ. અને આપ બધા મારાથી મોટા છો છતાં સામે બેઠા છો ને મને સાંભળવા બેઠા છો, એ તમારો વિવેક છે. એટલે તો તમે બધા ભર્યા છો, તમારી પાસે વધુ જ્ઞાન છે, તમે વધુ પચાવ્યું છે, તમે મારાથી વધુ દિવાળી જિંદગી જોઈ છે, ઘણા અનુભવ કર્યા છે. એટલે આમ તો મારે સામે બેસવું જોઈએ, તમને મારી તો અહીંયા બેસાડીને મારે તમને સાંભળવાના જોઈએ. પણ આજે તમે એ વિવેક કરો છો, મારી સામે બેઠા છો, એ બદલ પણ તમારા શ્રી ચરણોમાં હું વંદન કરું છું. માતાજી મને એ ચંદન તિલક કરવાયા, આપ મને પગે લાગ્યા. આ તમારો દીકરો ને પોતરા જેવો છે માં. હવે દીકરાને ને પોતરાને જો પગે લાગશો તો અમે છૂટશું કેમ?
આવું કદી ના કરતા. એમાં મારો વિશેષ આગ્રહ છે કે હું બહેનોને ક્યારેય પગે લાગવા નથી દેતો, અને નથી લાગવા દેતો તો કારણ જાણવું હોય તો જો કાલ તમારું કિસ્મત હશે તો એ કારણ કઈ જઈશ, જો સમય મને પૂરો મળશે તો. નહીં તો રહેશે હતું હશે તો મને કદી યાદ કરશો. બરાબર છે? એ કાલનો વિષય. હવે થોડીક આપણે ધીમે ધીમે શરૂઆત કરીએ કે જીવનમાં હંમેશા, એક તો મેં કીધું કે સમયસર છોડશો, મન અને શરીરને અલગ કરશો અને જીવનમાં હંમેશા ખુશ રહેશો તો તમને આ બધું છે ને જ્ઞાન ઉતરશે. નહીં તો થાય છે શું, આવા અનેકો સત્સંગો આપણે સાંભળીએ છીએ, કેટલાય અત્યાર સુધી સાંભળી લીધા, કેટલાય સંતોને સાંભળ્યા. હવે તો યુટ્યુબ આવી ગયું તો એમાં પણ આપણે સાંભળીએ છીએ, એના સિવાય પણ જ્યાં જ્યાં મોકા મળે ત્યાં સાંભળીએ છીએ. પણ બદલાવ જે જોઈએ ને બદલાવ નથી આવતો. એનું કારણ આ છે કે એક તો આપણું મન શાંત નથી હોતું, આપણે એટલા ખુશ નથી હોતા, એટલે આપણને યાદ નથી રહેતું. એટલે છેલ્લે જો પૂછવામાં આવે ને, કદાચ આ 2 દિવસ પછી તમને પૂછવામાં આવશે તો એટલું કહેશો મજા આવી, પણ શું કીધું યાદ નહીં રહે. એટલે મારી એક વિનંતી છે કે બીજાનું તો તમે જેમ કર્યું, પણ હું આજે જે વાત મૂકીને જાઉં છું ને એને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. આવશે મજા, એની ગેરંટી મારી. બરાબર? કેટલે પહોંચી છે મને ખબર નથી. તો હંમેશા જીવનમાં ખુશ રહેવાનું, અને એમાંય આપણા માટે તો ખુશ રહેવાનું ભગવાને અનેક ઘણું કારણ આપ્યું છે. એનું કારણ કહું પછી એ વાત પાછી આગળ ફરીથી આવશે, પણ તમને કારણ ખુશ રહેવાનું કહું તો કે મને ને તમને જે ઈશ્વરે આપ્યું છે ને એ જગતમાં 15% લોકોના નસીબમાં નથી. આપણને એ જે કચ્છી પટેલ તરીકે જે આપણને જે ઈશ્વરે આપ્યું છે ને, આપણા પર જે ભગવાને દયા કરી છે ને, એ જગતના 700-800 કરોડની જે પ્રજા છે ને એના 15% લોકોના, 20% લોકોના નસીબમાં નથી. મને તમને ઘર મળ્યું છે એવું જગત પાસે ઘર ખરું? મને ને તમને જે કંઈ ગાડી મળી છે એવી ગાડી જગત ફરાવે છે ખરી? મને ને તમારી પાસે જે કંઈ આપણને ખર્ચ કરવા કંઈ જે કંઈ વ્યવસ્થા ભગવાને આપી છે એવી જગતમાં બધા જોડે એટલી વ્યવસ્થા કરી? મારા અને તમારા વ્યવસાયો જે છે એ વ્યવસાયો એની કમાણી છે એવી જગતવાળા પાસે, લોકો પાસે ખરી? આપણી પાસે જે જમીન માતા છે 25 વીઘા, 30 વીઘા, 50 વીઘા, એવી જગતમાં 80% લોકો પાસે હશે? મને ને તમને જે મા બાપ મળ્યા છે એવા મા બાપ જગતને મળ્યા છે? આપણને જે મા બાપ મળ્યા છે સંત તુલ્ય મા બાપ છે, ઋષિ તુલ્ય મા બાપ છે. અને એટલે તો સંતો અને આપણું શાસ્ત્ર કહે છે કે આપણે ઋષિ મુનિના દીકરા છીએ. ઋષિ મુનિ 2 છે. એક તો આપણે જે ઋષિ કશ્યપ અને ઋષિ અત્રિને જે કહેતા હોય એ તો બરાબર, એ તો આપણું ગોત્ર ખરું. પણ આપણી 1 પેઢી 2 પેઢી ઉપર તમે જતા રહો ને એટલે આપણા બાપ કે આપણા દાદા કે આપણા પરદાદા એ પોતે ઋષિ મુનિ જેવા હતા, અને એના આપણે દીકરા અને પોતા છીએ. જગતના નસીબમાં આવું ખરું? એના દાદા અને પોતા બધા બિચારા હતા, દારૂ પીવો, કોકા પીવા, બીડી પીવી, 8 વાગે ઉઠવું, ડબલું લઈને જવું, બરાબર, ઢોર ચરાવવા, આના સિવાય કાંઈ ના મળે. એના એ દીકરાના પોતરા છે, અને આપણે એના દીકરા પોતરા છે. આવું ના જગતમાં હશે. અચ્છા, તમને બેનો જેવા પતિ મળ્યા છે એવા જગતને મળ્યા હશે? પીવાવાળા હોય, વ્યસની હોય, લથડિયા ખાતા ઘરે આવતા હોય, કમાતા ના હોય, ઘર જલાવું તમને પડે, એ તો બધા પડ્યા એમને પૂરું કરે, તમારું હોય એ પાકીટ ખાલી કરી નાખે, એવા પતિ પ્રાપ્ત થઈને આપણને કેવા સારા થયા છે. બરાબર છે? તમને પણ આવા મળે? 15-20%માં આપણા નસીબમાં છે કે આવા સંસ્કારી, આવા સભ્ય, આખા ઘરની ચિંતા કરે, આપણી કમાણી પ્રમાણે જીવે, આવા ક્યાં મળે? તો મતલબ કહેવાનો મારો મતલબ એ છે કે આપણે એવા લોકો છીએ કે ભગવાને ખૂબ આપણા ઉપર દયા કરી છે. તો પછી હવે દુઃખી થવાનું કોઈ કારણ જ નથી, નાખુશ થવાનું કે ચિંતામાં રહેવાનું. બરાબર છે? તો હંમેશા જીવનમાં ખુશ રહેવાનું. પણ મૂળ થાય છે શું ખબર છે? આપણે આપણી ખુશીને હંમેશા પોસ્ટપોન કરીએ છીએ. આજે છે એમાં અસંતોષ, નવા ટાર્ગેટ સેટ કરવાના. ગાડી ઘરે જો ડિઝાયર ઊભી હોય તો ઇનોવાના સપના જોવાના, ઇનોવા ઊભી હોય તો વળી પાછી એનાથી ઉપર કંઈક ફોર્ચ્યુનરના સપના જોવાના, ફોર્ચ્યુનર હોય તો વળી કોઈને મર્સિડીઝ ઓડી જુઓ તો એના સપના જોવાના, દુકાન હોય તો શોરૂમના સપના જોવાના, મકાન હોય તો કોકનો બંગલો જોઈને વળી જીવ પાડવાનો, અને આવો બંગલો હોય તો ભેળ આવે. આમ નવા નવા ટાર્ગેટ સેટ કરીને ક્યારે આપણે ખુશ નથી રહી શકતા. એક તમને ઉદાહરણ આપું. મારી બાજુમાં એક દીકરો રહે, દીકરો ભણે 9માં,
9મામાં ભણતો તો અને 90% આવ્યા અને કુદરતી એના 90% એને મારે એટલે નીકળતો. એટલે મેં પછી પૂછ્યું, મને ખબર હતી કે 9માં ભણે છે ને આજે રિઝલ્ટ છે. એટલે મેં બેટાને પૂછ્યું, બેટા કેટલા ટકા આવ્યા? તો મને કે અંકલ 90% આવ્યા. 90% આવ્યા તો ભવિષ્ય કેવા બેટા? તો આ તો બહુ ખુશ હોઈશ. તો મને શું કે અંકલ એ તો 9માં 90% આવ્યા છે, 10માં આવે તો હું ખુશ થઈ ગયો. તો 10માં 90% આવે તો આપણે ખુશ થઈ. બન્યું 10માં 90% આવ્યા એટલે પાછો મને મળ્યો કે પાડોશમાં મળે તો ખરો છે. એટલે મેં કીધું બેટા કેટલા ટકા આવ્યા? મને કે અંકલ 90% આવ્યા. ઓહ, મેં કીધું જે તારું સપનું પૂરું થઈ ગયું ને, હવે તો ખુશ ને? મને શું કે ખબર છે અંકલ એ તો 10માં 90% આવ્યા છે, 12માં આવે તો હું ખુશ થઈ ગયો. કારણ કે 12માં પછી લાઈન પકડાય ને, એડમિશન લેવું તો 12માં પછી મળે. તો કે 12માં જો 90% આવે તો અંકલ આપણે ખુશ થઈ જઈએ. 12મું આવ્યું 90% આવ્યા. એ તો બેટા હવે ખુશ ને? અંકલ એ તો છે ને હજુ 90% આવ્યા છે, એમબીબીએસમાં એડમિશન મળી જાય તો આપણે ખુશ થઈ જઈએ. એમબીબીએસમાં એડમિશન મળી ગયું. એ તો બેટા હવે ખુશ ને? કે અંકલ હવે એમબીબીએસ તો પૂરું થઈ જાય ને તો આપણે ખુશ, કારણ કે 5 વર્ષ છે, હવે ઓછો પડે તો એમબીબીએસ થઈ ગયો. એટલે કીધું બેટા હવે કાંઈ ફરિયાદ? હવે ખુશ ને? મને કે અંકલ અત્યારે એમબીબીએસ ને ડીએચએમએસ માં તો શું ફરક છે? એમડી કે એમએસ માં એડમિશન મળી જાય તો આપણે ખુશ થઈ જઈએ. બન્યું એવું એમડી માં એડમિશન મળી ગયું. એટલે કીધું બેટા હવે તો એમડી માં મળી ગયું, હવે તો ખુશ ને? અંકલ એમડી કઈ એમ તો રમત વાત છે, એમાં પાસ થઈને બહાર નીકળીએ ત્યારે ખુશ થવાય. આ તો હજુ એડમિશન મળ્યું છે, પાસ થઈ ગયો, એમડી થઈ ગયો. મેં કીધું બેટા હવે ખુશ ને? અંકલ એ તો હજુ દવાખાનું નાખીએ સારું ચાલે ને તો પછી ખુશ થવાય. 100 પેશન્ટ થાય તો ખુશ થવાય. સારું કુદરતી ચાલ્યું, 100 પેશન્ટ થઈ ગયા. મેં કીધું બેટા હવે ખુશ? મને કે અંકલ એક સારી છોકરી મળી જાય તો પછી હવે ખુશ. મેં તો બેટા બોલો હવે ચલો છોકરી પણ મળી ગઈ અને એમડી થાય તો મળે જ ને, બરાબર છે? મેં તો બેટા હવે ખુશ ને? મને કે અંકલ ભગવાન સરસ મજાનો દીકરો આપી દે તો ખુશ થઈ જવાય, અને જો દીકરો આપે તો પાછું વાળું એ જ પ્રક્રિયા. વળી પાછું ભણાય તો મજા, વળી 10% આવે તો, એટલે આ ચક્કર ક્યારેય મળવાનું નથી. જો આપણે આપણા ટાર્ગેટો આ રીતે સેટ કરતા જઈશું, પોસ્ટપોન કરતા જઈશું તો જીવનમાં ક્યારેય ખુશી નહીં આવે. જે છે એમાં ખુશ રહો. ભગવાને આપ્યું છે, મેં કીધું તમે યાદ રાખજો, તમે 15-20%માં છો, કારણ કે આ જગતમાં છે ને 80% લોકો એવા છે કે જે મહિને 20,000 કમાતા નથી અને કાચા છાપરામાં રહે છે. આ તો આપણે ગુજરાતમાં છીએ અને એવા પ્રદેશમાં છીએ ને, એટલે આપણને લાગે કે બધા જગતમાં આવા સુખી હશે. બાકી તમે બિહાર, ઓરિસ્સાથી કરીને બધા રાજ્યોમાં તમે જાઓ, આ બધું આફ્રિકાના દેશોમાં જાઓ, આ બધું શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન આ બધા દેશો જુઓ ને, ત્યાં કરોડોની વસ્તી છે ને, ત્યાં કશું જ નથી. બરાબર છે? તો એ બધા પ્રમાણે આપણને ભગવાને ખૂબ આપ્યું છે. એટલે હંમેશા ભગવાનને જે આપણે આપ્યું છે એનું થેન્ક યુ કેવું, ભીખ માગવી નહીં. રોજ મંદિરમાં જઈને, નહીં તો પછી થાય કેવું કે ઉના જેમાં મંદિરમાં અંદર શીઠિયા ભીખ માગે, બારે બીજા ભિખારી ભીખ માગે તો બધા ભીખ છે. બરાબર છે? કાંઈ ને કાંઈ ફરિયાદ લઈને પહોંચી જઈએ ભગવાન કને, તો આપણને કોઈ એવું માગવાનું રહેતું નથી. હજી એ વિશે પણ મારું આગળ આવશે કે તમને શું મળ્યું છે, માટે હવે કોઈ ભીખ માગવાનું આવતું નથી. અને છતાંય જો માગવું પડે તો પાછા એ પણ ધ્યાન રાખજો કે ઈશ્વર સિવાય કોઈની પાસે માગતા પણ, કારણ કે એ આપશે ને એટલું આ જગતમાં કોઈ નહીં આપી શકે. તો માગો તો ઈશ્વર કને માગજો, બાકી આમ માગવાનું કાંઈ રહેતું નથી. એને માત્ર ને માત્ર થેન્ક યુ કહેજો. અને થેન્ક યુ એટલા માટે કહેજો કે રોજ તમને સવારે સાંજે સુવડાવે છે ને, સવારે પાછો ઉઠાડે છે. ને તો તમને ખબર છે આ જગતમાં છે ને રોજ 60,000 લોકો એવા છે. આ જૂનો આંકડો છે, હવે કદાચ સુધરીને તો નવો આંકડો આવે, પણ રોજ 60,000 લોકો રાત્રે સૂવે છે પણ સવારે ઉઠતા નથી. અને એમાં આપણો નંબર લાગ્યો નથી. એનો મતલબ કે આપણને ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ રોજ, કે હે ભગવાન આ 60,000 હું બચી ગયો. સવારે ઉઠ્યો, સૂર્યનારાયણના દર્શન થયા, પ્રભુ તારા દર્શન થયા, આભાર તારો, થેન્ક યુ. તો એ ભાવ સાથે જીવવાનું. બાકી જે તમે ખુશી જગતમાં શોધી રહ્યા છો, પૈસામાં શોધી રહ્યા છો, કપડામાં શોધી રહ્યા છો, ઘરમાં શોધી રહ્યા છો, ગાડીમાં શોધી રહ્યા છો, દુકાન મોલમાં શોધી રહ્યા છો, એ ખુશી ક્યારેય મળવાની નથી. આ એક મૃગ જળ સમાન છે. તમે આખી જિંદગી દોડશો, તમારી ઉંમર પૂરી થઈ જશે. એટલે ભજન પણ એ જ કહેતું, પણ એ ખુશી તમને મળશે નહીં. અને જો તમને ખુશી કે સુખ જોઈતો તો હું એનું પણ તમને આજે દ્રષ્ટાંત આપીને તમને સમજાવું. તમે કૂતરા જોયા હશે,
કૂતરા છે ને એ ઘણી વખત તમારે એને હાથમાં જો હાડકું આવી ને હાડકું, તો પછી હાડકું મોઢામાં ગાલીને દોડ કરશે. આવું સીન તમે બધા જોયું હશે. મોઢામાં હાડકું ગાલે અને પછી તો એવું ભાગે કે સારો તને મોંઘાળ કે લાડવો આવી ગયો ને ભાગમાં, બરાબર છે. અને આપણને બધાને ખબર છે કે આ હાડકું માત્ર ને માત્ર કેલ્શિયમનું બનેલું છે અને કેલ્શિયમના હાડકામાં કશું જ હોતું નથી, કોઈ સ્વાદ હોતો નથી. અને છતાં એને ભગવાન જાણે શું સ્વાદ આવે તે લઈને એવું ભાગે કે કેટલી જાણે વસ્તુ એને મળી ગઈ હોય અને પાછું ઈ જોઈને બીજા બે ત્રણ કૂતરા એની પાછળ ભાગે પેલું લેવા માટે, પડાવવા માટે કે ક્યાંક એના મોઢામાંથી નીકળી જાય મને મળી જાય. એટલે આ કૂતરાની ધમાલ તમે જોઈ હશે કે એક હાડકું એક કૂતરું પાછળ બીજા 3-4 કૂતરા, બરાબર છે. તો આપણને થાય કે સારું આમાં શું એને હવા આવતો હશે, પણ બને છે શું તમને કહું કે એ હાડકું છે ને એના છેડા હોય ને એ કાં તો ભીંચણના હોય, કાં તો આપણા ખોલાના હોય, એ પ્રકારના આ ભાગના હોય, તો કુણીનો હોય કે ગાંડાનો હોય. એટલે એ કતકરો ને થોડુંક ખરબચડીઓ હોય. એટલે એ મોઢામાં ગાલીને ભાગે ને એટલે બને એવું કે એ ખરબચડો ભાગ છે ને ક્યાંક ને ક્યાંક મોઢામાં વાગે અને મોઢામાં વાગે ને એટલે એના મોઢામાંથી લોહી નીકળે અને એ લોહી એને મીઠું લાગે. અને લોહીનો સ્વાદ જો આપણે ચાખ્યો હોય તો આપણું લોહી પણ બહુ મીઠું છે. ક્યારેક વાગે ને આંગળી મોઢા મૂકી દેજો કે છે ને આપણે ક્યારેક ક્યાંક પતરી કાંક વાગી જાય મોઢામાં તો કેવું મીઠું લાગે, બરાબર છે ને. એમ એનું લોહી એને મીઠું લાગે એટલે એને ડાચું કરાવે ને જોરથી એટલે એમાંથી ક્યાંકથી લોહી નીકળે એટલે એમાંથી એ લોહી એને મીઠું લાગે એટલે એને હાડકાનો સ્વાદ એના મગજમાં એવું ઓર જોરથી ડાચું કરાવે ઓર વાગે ઓર લોહી નીકળે, બરાબર છે. એટલે એ મતલબ એ ભાવમાં કે આ હાડકામાં કંઈક સ્વાદ છે ને એના માટે કરીને એને દોડાદોડી કરીને મૂકીને બીજાને આપી દે, બરાબર છે. એમ સ્વાદ સુખ જે કંઈ ગણો તે અંદર છે, બહાર નથી. જેમ લોહીમાં સ્વાદ છે હાડકામાં નથી, એમાં જગતમાં ક્યાંય સ્વાદ નથી. આ માયા છે, જગત એ માયા છે. જે કંઈ છે અંદર છે, સુખ છે, જે કંઈ છે એ અંદર છે. ઈશ્વરે બધું જ અંદર આપ્યું છે. એટલે બહારે જગતમાં ઠીક છે આપણા વ્યવહારો કરવા પડે, આપણે પરિવાર લઈને બેઠા છીએ એટલે એમને અન્યાય ના થાય એનું ધ્યાન રાખવું પડે, કમાવવું પડે, બરાબર છે. પણ એટલા બધા એમાં રચ્યા પચ્યા ના રહીએ કે એનું મન અને શરીર અને આપણી જે કંઈ ભગવાને ઉંમર આપી છે 50, 60, 70, 80, 100 બધું એમાં ખર્ચાઈ જાય અને છેલ્લે પસ્તાવવું પડે પેલા બાપાની જેમ, બરાબર છે. એવું ના થાય એનું બરાબર ધ્યાન રાખવું પડે ને એ બરાબર 40-45 જાગી જવાનું અને એ 5-10% એક સમય આપતા એ સમય વધારતા જવાનો ને 60 પછી ધીમે ધીમે માયામાંથી હટી જવું. તો પાછળના 15 વર્ષ તમે ભગવાન સાથે કનેક્ટ કરી શકો, નામ સ્મરણ કરી શકો, થોડુંક ગામની, પરિવારની, સમાજની કે સંસ્થાની આવી સેવાઓ તો કરી શકો, બરાબર. કારણ કે 15 વર્ષ એના માટે છે અને 75 પછી જ્યાં પણ હોઈએ, જે પણ પોસ્ટમાં હોઈએ, જ્યાં પણ આપણી પૂછા થતી ક્યાંક પ્રમુખ થઈને બેઠા હોઈએ, ક્યાંક મંત્રી થઈને બેઠા હોઈએ, ક્યાંક કોઈ હોદ્દેદાર થઈને બેઠા હોઈએ, 75 એ પણ છોડી દો. પછી તો હું ને મારો ભગવાન, બરાબર છે. કારણ કે આપણા 4 જે ભાગ કર્યા છે ને એ આટલા માટે કર્યા છે. હવે 25 વર્ષનો વિદ્યાર્થી હોય અને 30-35 વર્ષ સુધી ભણે તો આખું ગામ પૂછે ને હગાઈ પૂછે ને કે ભાઈ એવું તો કેવું ભણો કે હજી તારું પૂરું નથી થતું, પછી તો ડાઉટ છે 25 સુધી ભણે નથી બરાબર, કદાચ 26 27 પણ 35 વર્ષથી ભણવાના હતા તો પછી તો કબડી પૂછા થાય એવું તો કેવું 35 થી તો તમે ભણવાનું પડતું નથી, શંકા જાય. એ તમે 60 પછી જો કમા કરવું પડે ને તો પણ જગત શંકા કરે કે ભાઈ અત્યારે આવડી ઉંમર શું કર્યું કે હજી એ તને કમાવવું પડે, હજી એ છોરાની જેમ જ મથવું પડે, એના ભેગું જઈને મથવું પડે. એમ પછી 75 વર્ષે એટલે 60 તો કમસે કમ આપણે ધીમે ધીમે છોડી દેવું જોઈએ અને આપણે મેં કીધું એમ ભગવાને જેવી શક્તિ આપી હોય એ પ્રમાણે આપણે એક કમાણીમાં લાગવું જોઈએ. ક્યાંક પરિવારની સેવા થાય તો પરિવારની સેવા કરાય, ક્યાંક સમાજની, ક્યાંક ગામની, આ પ્રકારે એ જીવન જીવાય. અને એ સમાજ કે ક્યાંક ધર્મની વાત આવે તો ત્યાં ક્યાંક આપણે હોદ્દો ગ્રહણ કર્યો તો એ હોદ્દામાં 15 વર્ષ રહીને સેવા કરીને 75 એ છોડી દેવું અને 75 વર્ષ પછી બિલકુલ આપણે ભગવાન ભજવા કોઈ નહીં. કારણ કે હવે 75 પછી એમ માની લેવાનું કે આપણો એક પગ સ્મશાનમાં પહોંચી ગયો છે. હવે ક્યારે ટિકિટ આવે કાંઈ નક્કી નહીં. એમાં હવેના જે કંઈ રોગો છે ને એ પ્રમાણે તો ક્યારે ટિકિટ માટે કાંઈ નક્કી નહીં. તો આ પ્રકારે આપણે જીવન જીવીને ખુશ રહીએ હંમેશા. અને સાયન્સને પણ પૂછો, ડૉક્ટરને પૂછો તો પણ કહે છે કે કેટલા બધા રોગો ખુશ ના રહેવાના કારણે, ચિંતામાં રહેવાના કારણે આ રોગો આપણા શરીરમાં જન્મ લેતા હોય છે અને એ જ આપણો કાળ બનતા હોય છે. એટલે ભગવાને આપણને ખુશ રહેવા માટે પૂરતા કારણ આપ્યા છે. પછી સમજદાર અને માયામાં આપણે લાગ્યા પડ્યા હોઈએ ને એ બાજુ પછી આપણું છૂટે જ નહીં તો કેમની હરીફાઈ કરશું?
કિની હરીફાઈ કરશો? 50 કર્યા તો 100 કરોડ વાળા છે, 100 કરોડ કરી ગયા તો 200 કરોડ વાળા છે, 200 કરશો તો 1000 કરોડ વાળા છે. આ જગતમાં ખોટો નથી, બરાબર છે. પછી બાજુમાં જે કાંઈક થાય, સારું ઘર બને તમે જીવ બળતરા કરો, બાજુમાં મોટી ગાડી આવે ને જીવ બળતરા કરો તો પછી તમારી સુખની ચાવી તમે કોકને સોંપીને બેઠા છો એનો મતલબ એવો થયો. કોકનું જોઈને જો જીવ બળતરા થાય તો તમારી સુખની ચાવી, ખુશીની ચાવી તમારી પાસે નથી, એ પાડોશીને તમે મોકલી છે કે કોકને મોકલી છે. કારણ કે કોકનું જોઈને જો જીવ બળતરા થાય તો એ તો આવવાનું જ છે જગતમાં. કોકની મર્સિડીઝ આવશે, કોકની ઉડી આવશે, કોકનું આપણાથી સારું મકાને બનશે, કોઈનો છોકરો આપણાથી સારું ભણીને સારી નોકરીએ કરશે, કોઈનો ધંધો આપણાથી સારો ચાલશે. આ બધું બનવાનું છે. તો ક્યાં ક્યાં હરીફાઈ કરવી? પ્રયત્નો કરવા જોઈએ, એમાં આપણી ના રાખવી. પણ એ હરીફાઈમાં આપણું જીવન આખું ખપાવી ના દે, કારણ કે આ જીવન વારંવાર મળતું નથી. હવે હું મૂળ વિષય ઉપર જાઉં છું. આ બધી ભૂમિકા બંધાય છે. અચ્છા, હવે હું એક વખત ખાલી પૂછી લઉં, હું જે કંઈ વાત કરું છું સમજાય છે? સમજાય તો જ રાખેલો. અચ્છા, મજા આવે છે? કંટાળો નથી આવતો? કંટાળો આવે તોય કહેજો, આપણી દુકાન બંધ. બરાબર છે? આપણે લઈને શું આયા હતા? આ અહીંયા મૂકીને આ ઉતરી તમારા ભેગા બેઠા ને બેનનો ગેસો ગાવ 4-5 ભજન, એટલે આપણે તો 10:30 જ વગાડવા ને 10:30 થી ઉપર તો મને વગાડવા નથી. બરાબર? ચાલો, તો હવે પાછો ધીમે ધીમે વિષય ઉપર ને હવે જે વિષય હું મૂકીશ ને એ વિષય પૂરો થાય તોય બરાબર 10:30 સુધી, ના થાય તો પછી આવતીકાલે જ્યાં પહોંચાય તે સાચું. આ વિષય મેં એક જગ્યાએ મૂક્યો ને એટલે મને એને નામ આપ્યું કે તમારા વિષયનું નામ છે 80-20 ને મને એ ગમે. એટલે તમને કહું છું કે હવે આપણો વિષય છે 80-20. એમાં પહેલું 80 ની વાત થશે ને પછી 20 ની વાત થશે. આપણે ક્યાં છીએ હું તમને પછી કહી દઈશ. આ જગતમાં મનુષ્ય અવતાર એ શાસ્ત્રો પણ કહે છે, સંતો પણ ગાય વગાડીને કહે છે કે મનુષ્ય અવતાર 84 લાખ યોનિના ચક્કરમાં ફરીને આવો એટલે વળી પાછો આપણા એ ઉપરના એક કાઢી નાખો અને બીજા બધા અવતાર થઈ જાય એટલે પાછો મનુષ્ય અવતાર મળે. એક પ્રક્રિયા આ છે એવું આપણું શાસ્ત્રો કહે છે કે 84 લાખ યોનિમાં ફરીએ પછી આપણને મનુષ્ય અવતાર મળે. એમાં એક બીજો ઓપ્શન છે કે ક્યાંક કોન્ટ્રાક્ટ રિન્યુ પણ થાય કે તમે ગયા ભાવમાં પણ મનુષ્ય હો અને આ ભાવમાં પણ મનુષ્ય બન્યા હો. આ બે કેટેગરી છે અને એ બે કેટેગરીના હિસાબે મેં આ સ્કીમનું નામ રાખ્યું છે 80-20. બરાબર? એમાં પહેલા 80% ની વાત કરું કે એ જીવાત્માઓ કેવા હોય છે, એ કેવી રીતે વિચારતા હોય છે અને કેવી રીતેનું જીવન જીવતા હોય છે અને છેલ્લે શું પામતા હોય છે. પહેલા એ વિષય ઉપર જઈએ, પછી 20% ઉપર. તો પહેલામાં જે છે મેં કીધું કે માણસ એ 84 લાખ યોનિમાંથી ફરતો એને મનુષ્ય અવતાર મળે. હવે એમાં જે 84 લાખ મનુષ્ય સિવાયની જે યોનિ છે ને એમાં કેટલીક યોનિ એવી છે કે જન્મે છે ને તરત મરી જાય છે, 1 સેકન્ડ પણ જીવતા નથી. પછી કેટલાક 2-5-10 સેકન્ડ જીવે, કોઈ અડધી મિનિટ જીવે, કોઈ 1 મિનિટ જીવે, કોઈ 5 મિનિટ જીવે, કોઈ 10 મિનિટ જીવે. આ પ્રકારના કારણ કે 84 લાખ છે તો બધા જ પ્રકારના જીવાત્માઓ છે. એમાં મેં કીધું કે હવે વાયરસ છે તો વાયરસ ઘણીવાર 1 સેકન્ડમાં મરી જાય. બરાબર? તો એનું આયુષ્ય એટલું છે. મચ્છરને જો લપડ મારો તો કદાચ જન્મ્યો તમારા ભાગમાં આવી ગયો, મારા ભાગમાં આવી ગયો, જો પડી એક લપડને મોત થઈ ગઈ તો બિચારો 1 મિનિટમાં રામ થઈ જાય. બરાબર છે? તો એ પ્રકારે એમ કરતા કેટલાક એવા જીવાત્માઓ છે કે જે 15-20 વર્ષ જીવતા હોય છે અને મનુષ્યને ભગવાને 100 વર્ષ આપ્યા છે. બરાબર? હવે મનુષ્ય સિવાયના કેટલાક જીવાત્માઓ છે, આગળ ઇતિહાસમાં ત્યાં ઉલ્લેખ છે કે 50 વર્ષ, 100 વર્ષ, 200 વર્ષ, પણ હવે એવું કોઈ એકાદ બે હોય તો આપણે એની વાત નથી કરતા. પણ અલ્ટિમેટલી બીજા મોટા ભાગના જે કઈ જીવાત્માઓ છે એ 15-20 વર્ષની આસપાસ જીવતા હોય છે. જેમ કે આપણા બધા પ્રાણીઓ જે છે એ બધા 15-20-25 વર્ષ જીવે. બરાબર છે? ભેંસ હોય, બળદ હોય, ગધેડું હોય, પછી આ વાંદરા હોય, બિલાડા હોય, કૂતરા હોય, આ બધા પ્રકારના જીવાત્માઓ એ 15-20 વર્ષ એ યોનિમાં જો સ્વસ્થ રહેતો હોય છે, એનું મોત થઈ જાય તો આપણું એવો વર્ષ કે બધાનું પૂરું છે આયુષ્ય, આપણું એ થઈ જતું હોય છે. પણ એનું આયુષ્ય લગભગ બધાના 15-20-25 વર્ષ હોય. તો બને એવું કે આ જે 84 લાખ યોનિમાંથી ફરતા જીવ આવ્યો ને એ પેલા સેકન્ડ 2 સેકન્ડ, 1 મિનિટ, 2 મિનિટ, 1 દિવસ, 2 દિવસ એનું તો એનામાં જે એનું સબકોન્શિયસ માઇન્ડ હોય, નાનું મગજ હોય, એમાં એની કોઈ સ્મૃતિ હોય નહીં. પણ જે 20-25 વર્ષ રહી ગયા હોય ને એની સ્મૃતિ ક્યાંક ને ક્યાંક પડી હોય. કારણ કે 20-25 વર્ષ એક ખોડિયામાં જે રહેવો હોય જીવ તો એની સ્મૃતિ ક્યાંક ને ક્યાંક હોય. અને એ મનુષ્ય જે 84 લાખમાંથી ફરીને જે મનુષ્ય થયો ને એમાં ક્યારેક એ વૃત્તિ દેખાય. આ વૃત્તિ ક્યારેક દેખાય. અને એનું ઉદાહરણ તમને આપી બે રીતે કે તમે જોજો ઘણી વખત આવા માણસો હશે ને કે જે 84 લાખ ફરીને આવ્યા હશે એ કેવા નોર્મલ માણસો હોય અને આ જગતમાં એવા 80% જીવાત્માઓ છે કે જે 84 લાખ પછી જેને આ વસ્તુ મને પ્રાપ્ત થાય છે.
તો શું બને કે એ રહેતા હોય ને એટલે ઘરમાં એને ગામમાં ને એના હગાવાલા ને એના મિત્રોને કેટલા શું કહેવું ને હાવ સારો ગધેડા જેવો કેમ ના કહે ત્યાં કે ક્યાં ગધેડા જેવું કાંઈક વર્તન કરે ને એટલે એને કહેવું પડે કે સારો હાવ ગધેડા જેવો માણસ છે પણ હાવ ગધેડા જેવો કોક ડોબા જેવો કે કારણ કે એમાં રહીને આવ્યો હોય તો હોય તો ખરું કાટ તો પડ્યો હોય ને બરાબર કોઈ કૂતરા જેવો કે આ બધું કહેતા હોઈએ ને આપણે આ નોર્મલ માણસ હોય એટલે વર્તન એવા હોય ને એટલે પછી આ બધા વિષય આવે પેલો હાવ ડોબા જેવો હાવ ગધેડા જેવો હાવ કૂતરા જેવો હે આવા કેટલાય એના સંબોધન હોય હાવ વાંદરા જેવો બરાબર આવા કેટલાય આપણે સંબોધન કરીએ શું કરવા કારણ કે એ યુનિમાં રહીને આવ્યો છે એટલે એ સાબિત કરે છે કે એનો કોન્ટ્રાક્ટ નથી લો પણ પેલા 84 લાખમાં પડતો એ જીવાતમાં આવ્યો છે એટલે હજુ એ મનુષ્ય હોવા છતાં ક્યાંક એના વર્તનના કારણે એની વાણીના કારણે બરાબર છે એને આવા શબ્દોથી સંબોધન કરવું પડે એ ઘરનાએ કરે મિત્રોએ કરે ગામે કરે હગાએ કરે જે મળે એ પછી એનો અનુભવ થાય પ્રમાણે બિચારા કે એનું ઉદાહરણ આપું એક વખત એક શેઠ અને એનો નોકર સારી જુગલ જોડી નોકર બિચારો બહુ વફાદાર અને એટલો બધો વફાદાર ને એટલો જૂનો કે શેઠ એકવાર માટે એકાદ બે દિવસ ના પણ હોય ને તો પણ એની પેઢી બહુ સરસ રીતે ચલાવે અને બિલકુલ કાંઈ આગુ પાછું ના કરે અને બધી જ ખબર એટલે ખરીદી કરવી હોય તો પણ કરી લે અને વેપાર કરવો તો એના ભાવની પણ એને ખબર અને ગ્રાહકને પણ ઓળખે એટલો સમય ને એટલો વફાદાર બન્યું એવું કે શેઠને ખબર કે આપણો નોકર વફાદાર છે એટલે એક વખત એને કંઈક 4-5 દિવસ જવાનું થયું ક્યાંક બારે એટલે બહાર બિચારાના ભરોસે નીકળી ગયા હવે નોકરનો ઈરાદો કોઈ ખરાબ નહીં બિચારાનો પણ કોઈ કારણસર એક ટેકનિકલ એની ખરીદીમાં કાંઈક ભૂલ થઈ અને ભૂલના કારણે લાખો રૂપિયાનું શેઠને નુકસાન થયું હવે શેઠ 4-5 દિવસ પછી આવ્યા અને આના નિર્ણયના કારણે લાખો રૂપિયાનું ધંધાનું નુકસાન થયું પણ નોકર એટલો વફાદાર કે એને શેઠને કહી દીધું કે શેઠ તમે હતા નહીં પણ મારે સારો આવો નિર્ણય લેવાઈ ગયો ખરીદીમાં અને આજેના એ ભાવ ઊંચા નીચા થવાના કારણે કે જે હશે પણ શેઠ તમે લાખો રૂપિયા નુકસાન થયું છે શેઠ આમ તો શું એટલા સારા હતા કે નાનું મોટું નુકસાન હોય તો એ નોકરને માફ કરી દે પછી નાખે બરાબર છે પણ હવે સારું લાખોનું નુકસાનની વાત આવે ને એટલે નોકર શેઠનો પીતો ગયો અને પીતો ગયો ને એટલે શેઠે ચાલુ કર્યું પાડાબાજી લાતો મારતા જાય ચાલો હાવ ગધેડા જેવો ને હાવ ડોબા જેવો ને અને એટલી અકલ નથી ને આટલા વર્ષથી તું મારી ત્યાં રહ્યો છે ને હા આવો અનુભવી ને હું તારા પર આટલો બધો ભરોસો કર્યો ને તારા ભરોસે હું 4-5 દિવસ ફરવા ગયો જે મારું લાખોનું નુકસાન કરી નાખ્યું ને એક એક વાક્ય બોલતો જાય લાતો મારતા થોડીક વારથી નોકરથી રહેવાય નહીં એટલે શું કે ખબર છે શેઠ ગધેડો તમે મને કર્યા કરો છો લાતો મારો છો પણ અરે સોરી ગધેડો મને કરો છો પણ લાતો તમે મારો છો તો ગધેડો કોણ પાટા તો તમે મારો રે બરાબર ત્યાં પાછા પેલા શેઠમાં ઇલેક્શન દેખાડા એટલે હું બોલું જે પડ્યું હોય ને એ ક્યારેક વાર આવે આમ તો મનુષ્ય વગેરે રોજ તો ના આવે પણ ક્યારેક આવે એટલે આ જીવાત્મામાં એક આવા લક્ષણો હોય કે જેને વારંવાર આવા સંબોધનોથી સંબોધન કરવા પડે આ 80 લાખ જીવાત્માઓ આવા છે જગતમાં અને એ લોકો કાં તો ઈશ્વરમાં માને જ નહીં થોડાક સાયન્સના રવાડે ચડ્યા હોય કાં તો અધર્મના રવાડે ચડ્યા હોય એટલે એ ભગવાન એ બધી વાતો છે એ બધું છે ને એ તમે કર્યા કરો ક્યાં છે ભગવાન બરાબર એ બધી ખોટી કલ્પનાઓ છે બરાબર સાયન્સ ક્યાં સ્વીકારે છે આમ કરી અને એ ભગવાનમાં ના માને આવા જીવાત્માઓમાં તમે જોશો અને કદાચ માને તો કેટલું માને ખબર છે કે ભગવાન એ તો મંદિરમાં પછી બહારે ક્યાંય ભગવાન ના હોય એટલે બહારે એનું વર્તન જુદું મંદિરમાં જુદું એક વખત એક શેઠ હું મંદિરમાં ઊભો હતો અને મોટી મર્સિડીઝ ગાડી આવી ડ્રાઈવર હાંકતો હતો અને પછી શેઠ ઉતર્યા અને શેઠ ઉતર્યા ત્યાં સુધીની પિસ્તોલ ચાલુ હતી પિસ્તોલ પીતા હતા અડધી પિસ્તોલથી અને હવે મંદિર સુધી પહોંચી આવ્યા એટલે સારી પિસ્તોલ તો ઓલાવી પડે બરાબર છે એટલે શેઠે પિસ્તોલ ઓલાવી નાખીને મેં આ ચિત્ર જોયા પછી એ શેઠ સીધા મંદિરમાં ગયા 10-15 મિનિટ અંદર રોકાયા નાની મોટી જે કંઈ એને પૂજા પાઠ જે કંઈ વંદન કરવા હશે જે આજીજી કાલાવાલા કરવા હશે બધું કરી 10-15 મિનિટ પછી બહાર નીકળ્યા પેલો ગાડીવાળો જેનો ડ્રાઈવર હતો ગાડી લઈ ગયો વળી પાછો એને ફોન કર્યો કે કઈ રાખ્યો છે 15 મિનિટ થાય ને તું ગાડી પાછો ગેટ ઉપર લઈ આવજે એટલે પેલી ગાડી આવી ગઈ શેઠ અંદર મંદિરમાંથી બહાર નીકળ્યા બહાર જેવા નીકળ્યા ને પેલી પિસ્તોલ સળગાવી પછી ગાડી બેઠા એટલે મેં શેઠને ઊભા રાખ્યા તો શેઠ બરોબર તમે આયા ત્યારે આવી મોંઘી પિસ્તોલ તમે પીતા હતા અડધી હજી બાકી હતી અને તમે કેમ ઉડવી નાખી અને પાછા આવ્યા તો ફરી પાછી તરત તો ચાલુ જ રાખી હતી ને મને કહ્યા તમે કેવા ભાઈ છો
મંદિરમાં થોડી પિસ્તોલ પીવાતી હશે. તમારે મંદિરમાં જવું તો ઓલાવી તો પડે જ ને. તમે તો કેવા નાસ્તિક છો કે આપણે એવી શીખવણ આપો છો કે તમારે ચાલુ જ રાખવી કેમ? બરાબર, એ તો મંદિર છે, તેનો ભગવાન શેઠ ભગવાન ત્યાં જ છે. ત્યાં જ હોય ને કે બીજે ક્યાં હોય છે? એટલે આવા જગતમાં આવે છે કે જેની કલ્પના એવી છે કે ભગવાન તો મંદિરમાં જ છે ને ત્યાં જ આપણે હમણાં રહેવાનું. જે કંઈ આપણું સારું પ્રદર્શન કરવું હોય એ ખાલી મંદિર પૂરતું કરવાનું. આવું પીવાનું નહીં, આવું કંઈ ખાવાનું નહીં, હોય તો થૂકી નાખવાનું, સેજ કદાચ હાથ પગ ધોવાના બાકી હોય તો ધોઈ લેવાના, અવાજ નહીં કરવાનો, શાંતિથી બેસવાનું, આંખ બંધ કરવાની. આ બધું એ બધું અડધો 15 મિનિટ અડધો કલાક, કારણ કે ભગવાન ત્યાં છે, પછી ભગવાન ક્યાંય નથી. આવું માનતા હોય આવા જીવાત્માઓ. અથવા તો પછી પાછા એવું માનતા હોય કે ઈશ્વર જેવું કઈ છે જ નહીં, આમ માનીને પણ જીવન જીવે. એ ઈશ્વર જેવું કાંઈ છે જ નહીં. આ તો બધી તમારી પૂરી કલ્પનાઓ છે. એટલે તમને બધાને બહુ કે બહેકાવ્યા છે આ સાધુ સંતો અને આ તેને. બાકી આવું કશું જગતમાં હોતું નથી. જે છે તે આ બધું આપણે છીએ ને, આપણે મોજ કરવાની. ભગવાન અહીંયા મોજ કરવા મૂક્યા છે. ખાઓ પીઓ ને જલસા કરો, ભગવાન આપીને દવા કરો, એ થિયરીમાં માને. બરાબર છે? એ આપણે જે આ બધું વિશે છે એને લાગે વળગે નહીં. કોણ યાદ રાખજો, હું 80% વાત કરું છું, 80%. પછી તમને 20% વાત કરીશ. એટલે એ પ્રકારના જીવાત્મા હોય છે. અને એ છે ને, એ બન્યું કે એક વખત એક ભાઈ એ આ મંદિરમાં જાય, પછી બહાર આવ્યા પછી તો પાછા પેલા ભાઈ જેવા છે, પણ મંદિરમાં રોજ જાય અને રોજ દર્શન કરે. એટલી એની નિયમિતતા. ખબર નહીં કેમ હવે ભગવાનને પગ રાજીપો થઈ ગયો છે એટલે ભગવાન ખુશ થઈ ગયા. તો એક દિવસ એના ઘરે જઈને ટકોરો માર્યો બાણે. એટલે ભાઈએ દરવાજો ખોલ્યો અને ખોલીને જોયું તો સારું સામે એવું કોઈ ઓળખાય નહીં. એટલે કે ભાઈ કોણ, કેનું કામ છે? તો કે તારું જ કામ છે. તો કે પણ તમે કોણ? હું તો તમને ઓળખતો નથી. તો કે હું ભગવાન. તું મને રોજ યાદ કરે છે ને, રોજ મંદિરે આવીને આજીજી કરે, મને હાથ જોડે, મને ફૂલ ચડાવે, તો હું પ્રસન્ન થઈ ગયો, આવ્યો તારા કને. હવે આજથી મેં નક્કી કર્યું છે કે હું તારા પર પ્રસન્ન છું અને હવે પછી હું તારી સાથે જ રહીશ. પણ શરત એટલી કે તને દેખાય, બીજા કોઈને નહીં દેખાવું. કારણ કે હું તારા ઉપર પ્રસન્ન થયો છું, બીજા ઉપર થોડું પ્રસન્ન થયો છું, બધાને દર્શન થઈ ગયો. એટલે કે તને દેખાય, બીજા કોઈને દેખાય ને તું જ્યાં જઈશ તારા ભેગો. એકવાર માટે તું બાથરૂમમાં જઈશ તો તારા ભેગો, સંડાસમાં જઈશ તો તારા ભેગો. હું હવે તને છોડીશ નહીં, કારણ કે હું પ્રસન્ન થઈ ગયો. કે સારું ભગવાન, તમને હવે અનુકૂળતા હોય રહેતા હો તો મારે સારું. 3 દિવસ ભગવાન એના ભેગા ને ભેગા, જ્યાં જાય તો ખાવા બેસે તો ભેગા, હુવા જાય તો ભેગા, બાથરૂમ સંડાસ જાય તો ભેગા. ભગવાન એનો પીછો છોડે નહીં. બરાબર છે? 3 દિવસ તો એ સહન કર્યું. પછી સારો કંટાળ્યો કે આ તો સારું, જ્યાં જઈએ તો ભેગા ભેગા, દુકાને જાય તો ભેગા. હવે દુકાને જઈ અને ક્યાંક ખોટું બોલવું હોય, હવે કોઈ ગ્રાહક હોય 100 રૂપિયાની વસ્તુ 80 રૂપિયા માગે, અને હવે આપણે એમ કેવું હોય કે ભાઈ 80 તમારું પડતર નથી, તમે ક્યાંથી માગો છો, તમે ક્યાં દઉં? બરાબર, વાસ્તવ હોય 50 જ હોય. 50 ના ભાવ કીધા હોય, ખબર હોય કે 20 માફ કરવાના, તો 30 લેતા કરવાના. હવે આ ખોટું બોલવું હોય પણ કલાકાર બાજુનો, બરાબર, તો સારું એમ ખોટું કેમ બોલાય કે ભાઈ મને 80 માં તો પરવડતું નથી, મારું પડતર નથી. બરાબર, કોકનો ફોન આવે, આપણે એમ કેને એવું નથી કેવું કે હું અહીંયા છું, તો કેવું કહ્યું, ના હું ઘરે નથી, બહાર છું. હવે બાજુ બેઠા કેમ કરવાનું કહો? હે, હું અહીંયા નથી, હું બહાર છું એમ કેવું કેમ કહેવાનું? ભગવાન ભેગા હલાવો કરો. 3 દિવસ બિચારે હાથ જોડ્યા. ભગવાન બહુ થયું, તમે જાઓ, મને એકલા છૂટો મૂકી દો. એટલે આવા જીવ ભગવાન મળે તો એને સહને ના કરીએ, કારણ કે ના આવે ઘણા પકાવવા પડે. આપણે મળે તો આપણે કદાચ સહન કરવી પડે. એ જીવાત્માઓ 84 લાખ યોનિવાળા છે ને, તો રાતથી ખોટું બોલવા જોઈતું હોય, ગમે તેવું ખાવા જોઈતું હોય, ગમે એવું પીવા જોઈતું હોય, બરાબર, અને ગમેના જોડે ગમે એવા વર્તન કરવાનું, એ ભગવાન ભેગા રાખી શકે? એનું કામ છે. બરાબર છે? તો એ પ્રકારના જીવાત્મા હોય અને એ ઈશ્વરમાં ના માને એટલે એની હાલત કેવી થાય એનું એક ઉદાહરણ આપું. બરાબર ચાલે છે ને વાત? હું વચ્ચે વચ્ચે એટલા જ પૂછીશ કે જો ઊંઘ આવતી હોય તો કહેજો. નથી આવતી? ચાલો એક બીજો વચમાં છે ને એક હલકી વાત કરું એટલે તમે બધા ફ્રેશ થઈ જાઓ. આમે ફ્રેશ છો, તમારો ચહેરો તો મને એમ કહે છે, છતાં એક વાર ફ્રેશ કરો. એક વખત એક બેન અને એક ભાઈ મોલમાં ખરીદી કરવા ગયા. આ વાતને કાંઈ લાગતું હોતું નથી. હવે તમારે ફ્રેશ થવાનું છે, થોડું હસવાનું છે એટલા માટે. કારણ કે તમે સૂઈ જાઓ તો તમારું મગજ સૂઈ જાય. મગજ સૂઈ જાય, ધીમે ધીમે આંખો ઘેરાય, હું અહીંયાથી કીધા રાખું, પછી ધીમે છેલ્લે તમારે કેવું પડે, ખાલી આવી હતી મજા, પણ શું કીધું ખબર નથી. મારો ખર્ચો એના ઉપર નહીં આવવાનો. અને મેં પહેલા શરત કરી છે કે તમે બીજા બધાનું ભલે ભૂલી જજો, પણ હું કોઈ યાદ રાખજો, કારણ કે હું જીવન ઉપયોગી વાત કરું છું.
મને છે ને પેલે 5 જ્ઞાનેન્દ્રિયો 5 કર્મેન્દ્રિયો ઇંગલા પિંગલા આ બધું મને નથી ભાવતું, નથી મને ભજન આવડતું, નથી ચા બનાવતા આવડતી, નથી ભજન આવડતું, છતાંય તમારા સામે બેસી ગયો. બરાબર, એક લીટી નથી આવડતી ભજનની. નહીં તો હું ભજન એક આવું થોડી અડધો કલાકમાં હું જાઉં તો કોઈ ભજન જવાતો તો વળી મને કાંક 4 વસ્તુ મળી જાય, વળી 15 મિનિટ કાઢ નાખું. તો એ નથી આવડતું, છતાં 2 કલાક કાઢવાના. અને આજના તો 2 ખરા, કાલના પાછા 2 છે તો સારું કાઢું જોઈએ હવે સેમ થાય તો. એટલે રમણ બાપા જતા નહીં, ભેગા રહેજો. ક્યાંક લોચા પડે તો એકવાર કેવો લોચો પડેલો મારા મિત્રનો, તાજો ડોક્ટર થયો બિચારો, આપણો જે પછી પડે પણ નામ નહીં આપું, કદાચ શું આપણા બધામાં કોઈનો પરિચય ઓળખી જાય તો. બરાબર છે, મારી સાથે જ ભણતો હતો, DHMS થયો. હવે એક વખત ડોક્ટર થાય તો થોડોક તો અનુભવ કરવો પડે ને. એટલે એના પપ્પાએ ડોક્ટર હતા અને એના કાકાએ ડોક્ટર હતા. હવે આ 2 ડોક્ટર, પણ હવે સારું પપ્પા કને જો શીખવું હોય ને તો થોડી મજા ઓછી આવે. ખબર નહીં એ વર્ષોથી જેમ હાલતું હોય, પણ પપ્પા કને મજા ના આવે, થોડી તો કાકા કને મજા આવે, થોડી છૂટછાટ મળે, થોડી વાતચીત કરવામાં બધી રીતે. એટલે જો પસંદ કરવાનું કહેવામાં આવે તો પપ્પા કરતા કદાચ કાકા પહેલા પસંદ કરે. એટલે એ કે હું કાકા કને શીખવા જઈશ તો પપ્પા કને નહીં. તો કે પપ્પા એના સારા હતા પણ છતાં એને પસંદ કાકા કરે. કાકા કને ગયો ત્યાં કને હોસ્પિટલમાં શરૂઆતમાં 2-3 દિવસ તો એને કાંઈ કામ ના સોંપ્યું, ખાલી સામે ખુરશી નાખીને બેસી રહી, જોયા કે કાકા શું કરે છે, કેમ પ્રશ્ન કરે છે ને આ તેમ. તો ચોથો દિવસ છે ને ઘરનો હતો એટલે કાકાએ પેશન્ટ આવ્યો ને તરત કીધું બેટા એક કામ કર, તો પેશન્ટને તપાસ્યા જા, મારી સગવડ થાય. બરાબર છે, ઓલું મારે હતું ને એને પૂછ્યા કરી આવ્યા. એટલે આ તો બિચારો જો થોડું ગભરાટ, કારણ કે પહેલી વાર પેશન્ટને પૂછવાનું, લગાવ્યો સ્ટેથોસ્કોપ, બરાબર ને, કાનમાં ભરાયો, પેલો થોડું દઈએ ભૂલી ગયો, લબડેલો એટલે ઓકે. પછી તો સાંભળ્યું કે કાનમાં 2 ડટલી નાખી અને આમ લઈ તપાસ, કાકા શું થાય છે? એટલે કાકો કે ઝાડા થઈ ગયા છે. એટલે પેલો મારું મિત્ર નામ કઈ મુકેશ, નામ મુકેશ હતું, કે કાકા ક્યારે આજે થયા હતા? કે હવે. પછી કે કાલે થયા હતા? કે હા. પમદાડે થયા હતા? તો કે હા. એના પમદાડે થયા હતા? તો કે હા. ઓલાની પિન ચોટી ગઈ. હવે આગળ શું પૂછવું એની સમજણ જ ના પડે બિચારો. એટલે આજે થયા હતા, કાલે થયા હતા, પમદાડે થયા હતા, એના પમદાડે થયા હતા. બિચારો એમ ચાલુ લાગે તો કાકો જોઈ ગયા કે આની પિન ચોટી ગઈ, એટલે ઊભા થઈને આવી ગયા. અને કાકો હતા છોડાવી દીધા. એમ ક્યાંક મારી પિન ચોટી જાય તો રમણ બાપા જતા નહીં. બરાબર, આ તો બધું વાત એવી છે કે ઉદાહરણ વગર તો હરી મગજમાં બેસે નહીં. આપણી વાત એટલે હતી કે તમને મને ફ્રેશ કરવા હતા. જે એક ભાઈ ને બેન મોલમાં ખરીદી કરવા ગયા, ત્યારે હું જગ્યા પર આવી જાય પણ ભૂલી જાઉં તો યાદ કરાવી દેજો. બન્યું એવું કે ખરીદી કરતા કટલરીનો વિભાગ આવ્યો. મોલમાં બધું હોય ને, કરિયાણું હોય, બૂટ ચંપલ હોય, કપડાં હોય, મોબાઈલનો સ્ટોર હોય. હવે કટલરીનો આવ્યો એટલે બેન ત્યાં થોડા ખટકણા ઊભા થઈ ગયો. ભાઈનું ધ્યાન નહીં એટલે ભાઈ તો જોતા આગળ ગયા, તો થોડા 100 ફૂટ આગળ નીકળી ગયા. બેનને એક પર્સ ગમી ગયું. થોડી વાર થાય આમ જોયા કરે દુકાનવાળાને પણ એમ થયું કે આ બેનને પર્સ ગમ્યું છે, કદાચ લે પણ ખરા. પણ પેલા ભાઈ આગળ નીકળી ગયા હતા એના ઘરવાળા. એટલે બેને પૂછ્યું શું કિંમત છે આની? દુકાનવાળો કે 5000 રૂપિયાનું છે પર્સ. 5000. મારું તો બધા 5-10 રૂપિયા બટવામાં પૈસા રાખ્યા તો આપણે જિંદગી પૂરી થઈ ગઈ. આ લબડાવાળા આવ્યા નથી, આ બધા આવ્યા. બરાબર ને? તો 5000 નું એટલે પછી ભાઈએ આમ તો થોડા ચકમો ખાઈ ગયા. સારું 5000 નું પર્સ ગમ્યું છે પણ હવે આ ઘરવાળાને કહેવાય કેમ? બરાબર, એટલે પેલું તેમ થઈ ગયું ભાઈ કેવું નથી મળશે, કારણ કે હા તો કહેનારા નથી. 5000 નો થોડી હા કે કદાચ 500, 300, 400 નો હોય તો કદાચ જોડી પાછા ડાયા હોય આ મારા ભાઈ જેવા ઓકે. બરાબર, 5000 નો પણ બાપા હા વાળે. પણ તોય ખબર નહીં હોય બેને એના ઘરવાળા પર થોડો હલકો ભારે કાંક ભરોસો હશે તે બોલાય કે સાંભળો ને આ. એટલે ઓલા તો આગળ નીકળી ગયા તો પાછા આવ્યા. બોલો ને કે એક વાત કહું. કે કોને? તમે ના તો નહીં કોણ કહેતા ખરી? વર્ષો તો નહીં ને? અરે કહેતા ખરી કે મને આ પર્સ ગમી ગયું છે. હા તે પર્સ ગમી ગયો તો લઈ લે ને, શું વાંધો? તને ગમતું તો લઈ લે, પણ તો તમને હું કહીશ તો તમે મળશો કે ના કે ને કે કિંમત ઘણી છે. કે કેટલી છે? કે 5000 રૂપિયા. થોડી વાર તો ઓલો ઠીક થઈ ગયો પણ પછી કાંઈ રિએક્શન ના દીધું. પછી 5000 રૂપિયા એમ તને દેવું છે?
ઓલીને નવાઈ લાગી 5000 કીધા તોય કે છે લેવું હોય બરાબર, એટલે થોડોક જીવ આવ્યો કે કદાચ મેળ પડે. તો કે તમે લઈ દો તો મને ગમે તો બહુ છે, તો પણ કંઈક કામ કરવું પડે. કે બોલો ને 5000નું પાકીટ લો તો તમે જીવ કોઈ કામ કરો, તમે જીવ કોઈ કરવા ત્યારે કે કરે કામ બતાવશે કામ વાળો. એ જે કામ કરવાનું લઈને 5000નું પાકીટ ગમતો હતો, પણ આવતા મહિનાનું આપણું લાઇટ બિલ આવે તારે ભરવાનું, ગેસનો બાટલો થઈ ગયો તો તારે ભરાઈ દેવાનો, છોકરાની દર મહિને જે સ્કૂલ ફી આવે છે, બસ ફી આવે છે, ટ્યુશન ફી આવે છે, આ બધું તારે ભરવાનું. અને હજુ એકાદ બે હમણાં મને ધ્યાનમાં નથી, પણ જો ધ્યાનમાં આવે તો એ કહું તો એ તારે ખર્ચા કાઢવાના 1 મહિનો, બરાબર? તો એ બેન કે મારા કાન થોડા પૈસા ઓકે, મારા કાને થોડા પૈસા કે તમે કહી દીધું કે ભાઈ તારે ગેસનો બાટલો તારે ભરાવાનો, લાઇટ બિલ તારે ભરવાનું, સ્કૂલ ફી ને ટ્યુશન ફી ને બસ ફી તારે ભરાવાનું, હજી તું સાંભળશે તો એ તને કરી દેવાનું. મારા કાન ક્યારે પૈસા? તો ભાઈ શું કહેતો હોય છે? તો પછી 5000ના પાકીટની શું જરૂર છે? કારણ કે પૈસા જ નથી તો પછી પાકીટની શું જરૂર છે? હાલ બોલો, થઈ ગયા ફ્રેશ? કોઈ પાછા કહેતા ભાઈ જોક્સ કહેવાય તમને ફ્રેશ કરવા આવે છે. બીજી વાર સંભાળો ને, પણ આમ યાદ ના કરતા હું જે વારંવાર રિપીટ નથી થતો, હું ઘડી ઘડી આવું લખવાનું હોય પાછા બીજી વાર વળી આવે આ તો શું દર વર્ષે આવે, બરાબર? સંત ગોતી લેજો, મને વારંવાર યાદ ના કરતા. આજે આવ્યો છું તો જેટલો કહો કાઢવો તો કાઢી લેજો. તો એ છે એ જીવાત્માઓ ભગવાનને પણ કેવી રીતે રહે? ભગવાનમાં માને, આમ તો માને જ નહીં, અને માને નહીં એની હાલત શું થાય? આ બધા વિષય એટલા માટે કહું છું કે અત્યારે કલયુગ ચાલી રહ્યો છે અને માયાનો પ્રભાવ એટલો છે, ધનનો પ્રભાવ એટલો છે કે માયાને ધનના પ્રભાવમાં ક્યાંક આપણો પગ લપસી જાય અને કંઈ આપણે 20% વાળા 80%માં જતા રહે ખબર ના પડે. અને આ વડીલોને હવે ચિંતા થવા માંડી છે કે છોકરાઓ આમને કરશે તો ભવિષ્યમાં કરશે શું, બરાબર છે? એટલે એ ડરમાં 20%માંથી 80%માં ના જવાય એના માટે હું આ 80%ની વાત કરું છું. બાકી તો પછી આપણે 20%ની કરવાની જ છે. તો એ લોકો લગભગ ભગવાનમાં માને ને, મેં માને તો કેવું માને એમ કીધું તમને કે એ તો મંદિરમાં છે ખાલી, પછી બહાર તો ક્યાં નથી. એટલે બહાર તો જેમ આપણે વર્તું હોય, જેમ બેકામ કરવું થવાનું, જે ગાળાગાળી કરવી હોય, કોને મારવું કૂટવું હોય ને, જે કંઈ ખૂન ખરાબી કરવી હોય ને, કોઈનું લૂંટી લેવું હોય, પડાવી લેવું હોય ને, એ બધું બારે પછી કરવાનું. કારણ કે ભગવાન તો મંદિરમાં છે, બારે ક્યાં રહો? એટલે એના વર્તન એ ટાઈપના. તો એવા જીવાત્માઓની હાલત શું થાય એ તમને કહું. એક વખત એક શેઠ, એ શેઠ એને કૂતરું પાડેલું, એટલે કૂતરું પાડેલું ને કૂતરું બહુ સરસ, એટલે શેઠ જ્યાં જાય ત્યાંની ગાડીમાં ભેગું લઈ જાય અને ભેગું કરાવે. હવે બન્યું એવું કે કૂતરાને લઈને એક વખત એ નીકળ્યા અને એક જગ્યાએ ગામમાં વચ્ચોવચ્ચ ચોક હતો, ત્યાં એની બાજુમાં ક્યાંક દુકાન કે શોરૂમ હશે, એમાં શેઠને કામ હશે, એટલે ગાડી ત્યાં બાજુમાં ચોકમાં પાર્ક કરી અને થોડોક કાચ ખુલ્લો રાખ્યો કે જેથી કૂતરો બારે ના નીકળી જાય અને ગાડી ચાલુ ના રાખવી પડે, એટલે શ્વાસ વગેરે લઈ શકે અને બીજી કોઈ ગુંગળામણ ના થાય. આવી પરિસ્થિતિ કરી ગાડી બંધ કરી અને એને જે કામ હતું એ શોરૂમમાં જતા રહ્યા. બન્યું એવું કે આ કૂતરું ત્યાં હજુ પેલા કાચમાંથી જીભ કાઢે, મોઢું કાઢે, એટલે ગામના 5-6 કૂતરા આવ્યા અને 5-6 કૂતરા ગાડી પાસે આવ્યા. પેલા આયા તો ગાડી જોઈને કે સાચી તો ગાડી મોટી ગાડી હતી અને આમે કૂતરા છે ને ગાડી જોવે એટલે આવે છે, કારણ કે ટાયર જોઈને પગ ઊંચો કરવો તો થાય. એટલે 5-6 કૂતરા ત્યાં આવ્યા, એટલે આયા તો પગ ઊંચો કરવા અને ગાડી જોવા, પણ માએ જોઈ ગયા ને પેલા કાચમાંથી મોઢું, એટલે સારું એને થયું કે આ તો છે તો સારો આપણા વાળો છે, તો આપણા વાળો સારો ગાડીમાં નવાઈ લાગે, સારો આપણા વાળો હોય ને ગાડીમાં, આવી મોટી ગાડીમાં. એટલે પછી એને સેટ પૂછવાનું ચાલુ કર્યું કે ભાઈ તું અમારા વાળો? હા, તમને જોઈને તો લાગે છે તો એવું જ કે તમારા મોડર્ન મારું જે હું કાયમ અરીસા મોડું જોઉં છું તો બધું હળતું મળતું હોય છે, એ તો આપણે બધા એક જ. તો કે તારું કેમ ગાડી નંબર લાગી ગઈ? કોની ગાડી છે? કે મારા માલિકની ગાડી છે. એવું? હા, તારે તો પછી તો આગળ બધી વાત તો કર, બધું કેમ તારું બધું કેમ ચાલે? કે બસ મારા સાથે આવું ગાડીમાં સીટ જ્યાં જ્યાં તે મને લઈ જાય, ઘરે હું તો ઘરે મને સાચવે,
ખાવામાં તો કે ખાવામાં મને બિસ્કિટ આપે, બ્રેડ આપે, આવું નવું નવું ખવડાવે. એવું થોડી પાછો ઓલો વળતો પ્રશ્ન પૂછે કે તમારે કેવું? કે આમાં તો આ બધું ચાળીમાં જો રોટલો આવે તો ખાવાનું કોઈ બટકું નાખે તો બરાબર, એમાં રોટલો હોય તો ખાઈ લઈએ, પણ ઘણી વખત તો ચાળીમાં ખીચડી પડી હોય તો નક્કી ના થાય કે આમાં ખીચડી છે કે છા છે. છામાં ખીચડી કે ખીચડીમાં છા છે, આવું બધું ચાળીમાં પડે, અમારે ખાવાનું. તો કે ઓહો એવું છે કે હારું. મારે તો કે શેઠ છે ને બિસ્કિટ ખવડાવે, બ્રેડ ખવડાવે. પછી કે તમારે રહેવાનું? તો કે મારે તો શેઠના બંગલામાં રહેવાનું, શેઠના જોડે જ રહેવાનું આખો દિવસ. એના સોફા પર બેસવું, એના ડાઇનિંગ ટેબલ પર બેસી જવું, એની ખુરશી પર બેસી જવું. મારો માલિક મને કાંઈ ના કહે. તમારે? અમારે તો ક્યાં ઉકેડે રખડવાનું આખો દિવસ. અમારે આખો દિવસ ઉકેડે રખડવાનું. કે હવે ચાલો આંગણામ કરીએ તો પાઠવા પડે. જોયું નથી કે આનો પાઠો આવ્યો નથી, બરાબર? એટલે અમારે તારું કોઈ આંગણામાં ના કરે, તમારે તારું ઘરમાં રહેવાનું. કે અમારે તો કોઈ આંગણામાં બેસવા ના દે. અને હવે તો જાપા નાખી દીધા, એટલે અમારે તારું ઊભી સીડી અને ઉકેડે રખડવાનું. પછી પાછું પૂછે કે બીજું કે? તો કે મારે તો છે ને સંડાસ પાણી લાગે તો શેઠના સંડાસ બાથરૂમમાં સંડાસ કરવાનું. અને કાં તો પછી શેઠ છે ને મને સ્પેશિયલ બહાર લઈ જાય, પેશાબ પાણી કરાવવા, સંડાસ પાણી કરાવવા, આટો મરાવવા લઈ જાય. અને એ રીતે મારે કરવાનું. તો તમારે કેવું? અમારે તો કે જ્યાં ઠીક લાગે ત્યાં. મોકો મળે તો જાપો કોનો રહી જાય તો ઘરમાં ચાલીને જઈને કરી આવી. એટલે જાપા બંધ હોય, જો દેખાય લાકડી વાળો ઊભો છે તો પછી ઉકેડે. બાકી નહીં તો તમે ઘર સુધી પહોંચી જાય, ભલે પાછો પડે તો પડે, પણ એકવાર કરવાનું. તમારે એવું છે ને? પછી કે તમારે નાવા ધોવાનું? કે મારે તો શેઠ રોજ નવડાવે, અને શેઠ નવડાવે, શેઠાણી નવડાવે, એની દીકરી નવડાવે, પાછા શેમ્પૂથી નવડાવે, બાથરૂમમાં નવડાવે. તો કે તમારે? તો કે અમારે તો હારું જો રમતા રમતા દોડતા દોડતા ક્યાંક આવાળા પડી ગયા, મેળ પડી ગયો તો બરાબર. બાકી નાવાનું અમારે કઈ શું લાગે વળગે કે ખરજવો થઈ જાય, ખંજવાળી મરી જાય, પીડાય ક્યાંક પડી જાય, પણ અમારો કઈ મેળ પડે નહીં. તો કે સારું એવું કે અમારે તો બધું શેમ્પૂથી નવડાવે ને આમ કરે આમ બધું એ બધું વાત કરે. પછી સારું જેટલું પૂછે એટલું બોલ્યાને જે ફેસિલિટી ભોગવે એ આને મળે નહીં, એટલે આને પછી રહેવાનું નહીં. એટલે આ કૂતરાએ પછી પૂછ્યું કે આમ તમારું પછી કોઈ માલિક ખરો? તો પેલા કૂતરા શું કહે ખબર? અમારું આખું ગામ માલિક કે, ગામ આખું માલિક, અમારો કેવો માલિક કે? દહીં ઉલ્યાને સમજાણો કે સાલા આ માલિક વગરના લુગરા છે ને એટલે એની આ હાલત છે. મારો તો માલિક છે, મારો તો માલિક છે એટલે હું આ ફેસિલિટી ભોગવું છું, ગાડીમાં ફરું છું, બિસ્કિટ બ્રેડ ખાઉં છું, ને એના સોફામાં રમું છું, ને એના બાથરૂમમાં જઈને નાવું છું, ને સંડાસ પાણી કરું છું, ને મારી બધું ધ્યાન રાખે, ને માંદો તો મારી દવા કરે. ને આ કારણ શું છે? ફરક શું છે? તો કે માલિકનો. એમાં આપણે એક માલિકનો વિશ્વાસ કરીએ છીએ, આપણે ભગવાનમાં વિશ્વાસ કરીએ છીએ, ને ઈશ્વરમાં વિશ્વાસ કરીએ છીએ. એટલે આપણે 80% નથી આવતું ઓલા બધા માલિક વગરના. એ કહે છે ને કે ભગવાન જેવું કાંઈ છે નહીં, એ તો બધી તમારી કલ્પના છે. હા, આ બધા કરતા હોય ને આવા જગતમાં 80% લોકો છે કે જેને ખબર જ નથી ભગવાન જેવું કોઈ છે. હવે જેનો માલિક ના હોય એની હાલત શું થાય? આ થાય માથા જ પડે અને પછી 84 ભરવું પડે. આ વાત હું એટલા માટે કહું છું, ફરીથી તમને કહું કે આપણે ક્યાં છીએ ક્યાં જતા ના રહેવા, એના માટે વાત છે. એ વાતમાં જિંદગી કેવી જીવે ખબર છે? આખો દિવસ ભગવાનનું નામનો તો વિષય જ નહીં, દર્શન કરવાના નહીં, દીવાબત્તી કરવાની નહીં, ક્યાંય આવો સત્સંગ થાય તો સાંભળવો નહીં, બરાબર છે? કોઈ દિવસ યુટ્યુબમાં આવો વિષય નહીં જોવે તો પિક્ચર જોવે, ગાના જોવે, ક્રિકેટો જોવે, પણ આ વિષયમાં નહીં. એને બહાર નીકળે તો ઓટે થઈને ઊભા થઈ જાય પણ મંદિર સુધી પહોંચે નહીં. આ પ્રકારના જીવાત્માઓ હોવાના કારણે એની જિંદગી કેવી જાય ખબર છે? બોક્સ ટાઈપ જિંદગી જાય. સવારે ઉઠે ને એટલે બેડરૂમ નામના બોક્સમાંથી ઉઠે સાહેબ, અને જેવા એ બોક્સમાંથી ઉઠે ને એટલે બાથરૂમ નામના બોક્સમાં ગળી જાય, અને એ બાથરૂમ નામના બોક્સમાંથી નીકળે એટલે ડાઇનિંગ ટેબલના બોક્સ ઉપર બેસી જાય. ડાઇનિંગ ટેબલના બોક્સમાંથી ઉઠ્યા એટલે હજી બહાર જવાની, ઓફિસે જવાની, ધંધે જવાની વાર હોય એટલે ટીવી નામના બોક્સ આગળ ગોઠવાઈ જાય. ટીવી જોતા જોતા કંટાળો આવે તો મોબાઈલ નામનું બોક્સ હાથમાં લઈ લે.
ત્યાંથી સમય થાય એટલે બેગ નામનું બોક્સ અથવા તો લેપટોપ નામનું બોક્સ અને ટિફિન નામનું બોક્સ લઈને થાય રવાના. તે ઉતરીને ગાડી નામના બોક્સમાં કરી જાય અને ગાડી નામના બોક્સમાંથી જાય તે ઓફિસ નામના કે દુકાન નામના બોક્સમાં ભરી જાય અને ત્યાં બેઠા એટલે પાછું પેલું લેપટોપ નામના બોક્સમાં આખો દિવસ રહે અને હાજ પડે પાછી પેલી ગાડી નામના બોક્સમાં ઘરે આવે. ત્યાંથી પાછા બાથરૂમ નામના બોક્સમાં જાય, ત્યાંથી પાછા ડાઇનિંગ ટેબલના બોક્સ ઉપર આવે, ત્યાંથી પાછા ટીવી નામના બોક્સ કે મોબાઈલ નામના બોક્સ આગળ અને જોતા જોતા જો ઊંઘ આવે તો પાછા બેડરૂમ નામના બોક્સમાં ઘરી જાય. પણ આમાં ક્યાંય ભગવાન આવે નહીં અને આ જ સાયકલથી જીવન જીવે અને ભગવાને જે આયુષ્ય આપ્યો હોય એને ક્યાં ઈશ્વરનો ખબર પડે, ક્યાં ઈશ્વર એને કાંઈ લાગે વળગે કે કાંઈ એમાંથી કંઈ પ્રાપ્ત કરે જીવનમાંથી, તો એને તો પાછું 84 લાખ ઉભા જ છે આવા જીવાત્માઓને. આવી જિંદગી જીવતા હોય છે 80% જગતમાં લોકો કે જેને કોઈ દીવાબત્તી અગરબત્તી પ્રાર્થના ભગવાન દર્શન મંદિર આ વિષય સાથે આ સત્સંગો કશું જ લાગતું હોતું નથી. એવા જગતમાં 80% લોકો છે અને એના કારણે તમે જો સાચું સર્વે કરશો આ જગતમાં 20% લોકો જ સુખી છે. એ મેં પહેલા સમજાવ્યું એ સંપત્તિથી સમજાયું, પણ આમે તમે જો સર્વે કરશો તો આ જગતમાં 20% લોકો સુખી છે, 80% દુઃખી છે અને એટલા જ આ કામ નથી કરતા, આ વસ્તુને માનતા નથી. એટલે આમ તાળો મળે છે કે શું કરીએ તો સુખી થવાય. જે આપણે કરીએ છીએ, આપણા વડીલોએ કર્યું છે, આપણા દાદાઓએ કર્યું છે, એ કરશો તો સુખી થશો ને એ 20% જગત છે. બાકી 80% જો કર્યું તો આપણે એ દુઃખી થશું. એટલે આજે આ બધા હું તમને 80%ની વાત એટલા માટે કરું, હજુ 2-3 ઉદાહરણ આપીશ અને પછી 20% તરફ જઈશ. હજુ 9:30 થાય છે એટલે વાંધો નથી, કદાચ પહોંચશું નહીં પહોંચું તો કાલ છે. તો એ જીવાત્માઓ જીવન કેવું જીવે એનો અંત કેવો આવે એના 2 ઉદાહરણ આપો કે એ આખું જિંદગી કેવું જીવન જીવે અને એ જીવન જીવવાના એ પ્રકારના કારણે એનો અંત કેવો આવે. તો એ વિશેની થોડી વાત કરું. તો એક વખત એક કાકા, એના 2 દીકરા, ભર્યો પરિવાર. હવે કાકા એવા કે આખા ગામને નડે, જ્યાં જોવો તો ઝઘડા. એ મીટિંગમાં આવે, ગામના જાપે આવે, બાજુમાં બેસવા જાય તો ઝઘડો કર્યા વગર ઘરે પાછા ના આવે. સ્વભાવ જ એવો, જે કઈ હોય નથી જુદું કેવું, જુદું બોલવું, જુદું માથા કરવાની. ખેતરમાં જાય તો સીધે માથા કરે, નોકર જોડે માથા કરે, ઘરે હોય તો ભાઈ જોડે માથા કરે, દીકરી જોડે માથા કરે, દીકરા જોડે માથા કરે, વહુ જોડે માથા કરે, પોતાના ઘરવાળા જોડે માથા કરે, પણ માથાકૂટમાં જ જીવન જીવવાનું. હવે આ બાપો આમ કરતા આવી જિંદગી જીવતા અને જગતમાં 80% લોકો આવા જ હોય છે. એના 100 વર્ષ પૂરા થઈ ગયા એટલે હવે દીકરા 2 તો ડાયા થોડા બાપા કરતા અને માએ થોડા સમજ્યું. એટલે દીકરા 2 બાપાની બધી બારસ બતાવી, વિધિ બતાવી, પછી નક્કી કર્યું કે હવે બાપાએ આખી જિંદગી કાંઈ કર્યું નથી, માથાકૂટે ઝઘડા સિવાય કાંઈ કર્યું નથી, કે હકેથી રહેવા નથી દીધા, ઝઘડા જ કર્યા છે. તો હવે આ બાપો આમ તો હારું જશે નરકમાં. હવે આપણે દીકરા તરીકે આપણી કાંઈક ફરજ બને છે અને આ મિલકત કોઈ આપને આપતા ગયા, ભલે બીજું બધું જેમ કર્યું પણ જે 5-10 વીઘા જમીન હતી આપને આપતા ગયા છે, તો આપણી દીકરા તરીકે ફરજમાં આવે કે આપણે એનું કાંક કરીએ. અને એમ કરીને એમ નક્કી કર્યું કે એમના અસ્થિ આપણે ગંગામાં તરાવીએ તો કમસે કમ થોડું ઘણું પુણ્ય પ્રાપ્ત થાય, તો જીવનું કાંક સારું થાય, તો ભગવાન ક્યાંક એના પર અમી દ્રષ્ટિ કરે ને કાંક એનું સારું કરે. તો એવા ભાવથી આ 100 વર્ષ આપો આવું જીવન જીવી ગયો, એના અસ્થિ તૈયાર કરી અને નક્કી કર્યું કે આજે 4 ભેગા થયા અને બેસી નક્કી કર્યું કે હવે આ કામ કરશે કોણ, જશે કોણ. એટલે નાનકડો દીકરો અને એના ઘરથી સામેથી કીધું કે ભાઈ તમે મોટા છો અને તમારી ફરજમાં આવેલો ને તમે મોટા છો, તમારા હાથે થાય તો સારું, તો તમે કામ કરો, તમે જઈ આવો હરિદ્વાર અને આ અસ્થિને ત્યાં તરાઈ આવો. તો પેલા મોટા ભાઈ કે વાંધો નહીં ભલે. એટલે એ અસ્થિનું એક થેલી તૈયાર કરી એમાં મૂકવા પેક કર્યું અને બીજે દિવસે એને નીકળવાનું. પણ એને મનથી એવું કે ભાઈ રસ્તામાં જે કંઈ ભૂખ ખાવાનું કંઈ ઘરથી નથી લઈ જવું, તો રસ્તામાં જે થશે વ્યવસ્થા કરી દઈશું, જમી લઈશું. એટલે એના મગજમાં એવું કે આ એક થેલી લઈને જવાનું છે આપણે, કપડાને આ અસ્થિ એક જ થેલી તૈયાર કરીને. પણ એમના ઘરથી વિચાર એવા કે એને એમ થયું કે ભાઈ હવે જાય છે તો કાંઈક રસ્તામાં ભૂખ લાગશે તો થોડુંક અમને આપો. એમ કરી વળી એને બીજી થેલી તૈયાર કરી અને એમાં એને ટિફિન આ બધું એને બધું કરી દીધું. અને પેલા ભાઈને મગજમાં એવું કે આપણે એક જ થેલી લઈ જવાની. હવે સારું થેલી લીધી વખતે ભાઈ તો એક થેલી થઈ રવાના હરિદ્વાર બાજુ, બરાબર છે. અને એવું કરતા હાંજ પડી ક્યાંય પહોંચી ગયા.
હાજ પડી તે ઘરવાળા ખબર પડી કે સાલી આ ઠીક તો કે આ તો ઉલી હોય તો કપડા વાળી જેવું શું કહેવાય અસ્થિ વાળી તો ઘરે રહી ગઈ અને આ તો ટિફન લઈને જતા રહ્યા. પછી તો કોને ખબર પડી બીજે દી કે સારો આવો લોચો પડ્યો હોય અને તદી ફોન હતા નહીં કે ફોન કરીને કે ખરા કે સારું આવું પડ્યું હોય. પણ હવે સારા ભાભી ડાયા કે હવે સારું જો બધું આ ઘરે બધું પરિણામ થયું નક્કી થયું આ ભાઈએ મારા ઘરવાળા આ ગયા અને હવે જો આ લોચો પડ્યો હોય હું કહીશ તો અમારા ઘરવાળાની ઓછી થશે મારી ઓછી થશે કે શું ધ્યાન રાખવું બરાબર છે. એટલે માએ પછી ટૂંકો દોડાવ્યો. અસ્થિને શું કર્યું વાળા પાસે ઉકેડો કરે ને ઉકેડા ગમે બીજા કોઈને ખબર પડશે નહીં આપણે કોઈને કહેશું નહીં બરાબર એમ થઈ ગયું કામ એમ જાહેર કરી દઈશું. ભાઈ આવશે તો પહેલા જ હું મળી છે એટલે કહી દઈશ તમારું આમ દીધું પણ મેં આમ કરી નાખ્યું હોય એટલે અમારા બે વચ્ચે જ વાત રહેશે. ભાઈ નાનકડા ભાઈને ભાભીને બીજા કોઈને ખબર નહીં પડે. અને બન્યું એવું એને હાથવી લીધું પાછું ગાંધી મૂક્યું ભાઈ આવ્યા એટલે હમણાં ઈ પહોંચી ગયા પહેલા અને બધી વાતે કરતી હતી મેં આમ કર્યું હોય તમારી પાછળ બરાબર. પણ હવે આ લોકો સીઝન પૂરી થાય 12 મહિના થાય તો ઉકેડો તો ભરવો પડે ને ઉકેડો ભરવાનો વિષય અને ભરતા હતા હું નાનકડી જોડ નથી નાનકડી જોડ ભરતી હતી તારો લોટો આવ્યો હાથમાં આપણે કીધું આ તો બાપુજી વાળો લોટો હોય કે બરાબર. ઘરે વાત કરી ભાઈ ભાભીને કે ભાઈ લોટો તો કેવું કેળા બધી મળ્યો તમે તો ઉમર રહી આવ્યા કેમ કેવું એટલે વળી ભાઈ ભાભીએ માનીને વાત કરી કે સારું આમાં કીધું ભાઈ કે હવે સારું શું થાય કે હું ઉમર પહોંચી ગયો અને આથી અહીંયા રહી ગઈ તો તમારા ભાભીએ આવો રસ્તો કાઢ્યો એને ગાલી ઉકેડામાં. પછી નને કહો કે એ અમે બાપુ આપણા ઉકેડા જેવી જાય એટલા બધા આખી જિંદગી જીવે ને ત્યાં જ જાય એ ઉમર પહોંચે નહીં પણ તોય છોરા જાય ફરી બેઠા કે સારું બધું બરાબર નતો સારું બાપા આટલું તો કરીએ આપણે કે એટલે વળી પરિણામ થયું. પછી મોટા ભાઈ કે કામ કરે હવે આ ના વાળો હવે તું જા હું તો અમે હરિદાસ જઈ આવ્યો ભલે લોટા વગર હું ત્યાં જઈ આવ્યો હવે તારો વાળો છે. બરોબર કો ભાઈ કે ભલે તો વળી ઘરવાળા પાછા ને સંભાળ લીધું કે હવે તમે જાવ ને તો દિલ્હીમાં આપણું કાકાઈ મારી બોન રહેલી બરાબર તો ત્યાં જજો રાત્રે જજો પછી ત્યાંથી બીજેથી હરિદ્વાર જજો. તો ભાઈને ઠીક લાગ્યું સારું આમ તો ઈમાને આપણે હાટું ભાઈ જવાય આમ તો ક્યાં જવાય જોડે છેટે. એટલે બાઈએ થી ત્યાં કરીને આપતા જાણે બરાબર રાખ્યું કે થેલી કરી મારે એવી બાબત બરાબર 2 વાર ચેક કરી સવારે ફરી એકવાર ચેક કરી લોટો તો છે અને એ લઈ ઉપડે ક્યાં દિલ્હી ગયા અને ત્યાં રાતવાસો રહી બીજે દિવસ હરિદ્વાર જવાનું અને આ લોકો અસ્થિ તરાવવાનું. તે પણ સારું બન્યું કે એના જે કાકણ જે એની સાડી હતી ને એને એક લક્ષણ બિચારીને ખરાબ કે ગમે એ મહેમાન આવે ને ઘરે તે થેલી ફંફોડવા ખપે. બીજું બધું બરાબર આગતા સાગતા બરાબર ખવડાવે પીવડાવે બરાબર બધું એને બોલાવે ચલાવે બરાબર પણ આ એક અપલક્ષણ એનામાં કે મહેમાન આવે એટલે થેલી ફેંકવા ખપે. શું લઈ આવે એને એમાં જિજ્ઞાસા થાય આ કેવું લઈ આવે કે જોઈ જાણી કદાચ કામ કેવું લાગે તો કાંઈ માગણી કરવી હોય તો થાય. તે બોલે હોઈ ગયા તમારે થેલી વીખી તમારે લોટો દેખાણો એનાથી સારું લોટો ઉપરથી પે કે જોવું તો પડે માં છે શું એમ કરીને લોટો ખોલ્યો તો મેં ડોળું પાણી બગડી ગયું એનું કે સાલા હાડુભાઈ આ પટેલ લઈ લઈને આવું શું લોટો લઈ નીકળે ડોળા પાણી વાળો કાંઈ સારો હોય તો તમે પીએ ખરા. તો એ કરીને કાંઈ વિચાર્યું નહીં વાય ગટરમાં ઢોળી કરી નાખ્યો ખાલી. તે સવારે તો ઉઠ્યા પછી પાછા ઓમ દિલના ભોળા એટલે સવારે એને કહી દીધું કે પટેલ આવું થયું કે તમારા થેલીમાં લોટો હતો અને મેં પછી હું બાનું કાઢ્યું કે હું તમે ટુવાલ જોતી હતી કે જાંગીઓ જોતી હતી કે કામ બાનું કાઢી દીધું કે મેં થેલી શું કરવા ખોલું છું કારણ કે કેવું પડે બરાબર છે મારામાં આજી આદત છે એવું તો ના કહેવાય. એટલે એમ કરીને એને કીધું કે ભાઈ આવું થયું ને તમારું ગંદુ પાણી હતું મેં તો આવું પાણી શું કરવાનું આ ચોખ્ખું તારા ઘરમાં ભરેલું પડ્યું તમે મને મેં રસ્તામાં આવું ક્યાં રોવું લઈને જશો પીશો મેં તો કહેવાય ગટરમાં ઢોળી નાખ્યો. એટલે બોલો ભાઈ સમજી ગયો એ આપણો બાપો છે ને આમ ઉકેડા જેવો હતો ગટરમાં જ હાલ એવો હતો ગયો ગટરમાં એ હરિદ્વારે પહોંચે નતો અને હવે ગમે એટલા ટ્રાય કરશું તો ઉમર પહોંચનારો નથી હવે નક્કી થઈ ગયું 2 વાર સાબિત થઈ ગયું. એટલે જો આવું જીવન આપણે જીવીએ આખી જિંદગીઓને લડ્યા કરી માથાકૂટો કર્યા કરી ગામ હોય ઘર હોય પરિવાર હોય સમાજ હોય
તો છેલ્લે આવી દશા થાય. એટલે જે કંઈ જીવન મળ્યું છે બહુ સારી રીતે જીવી લઈએ. આવો મોકો વારંવાર મળતો નથી. કોકને 84 લાખ પછી મળે છે ને આપણો કોન્ટ્રાક્ટ રિન્યુ થયો છે તો શું કરવા થયો છે એ હજી વાત બાકી છે. હજી એક ઉદાહરણ પછી બધું તો કેમ થાય? મજા પડે છે. હું તો નથી આવતી. એક કામ કરો, કથેડી કરશો જરા ચશ્માવાળા પછી આમ ના કરતા હો, પછી દેખાઈ જ નહીં. ગાલે ડાળતો બીજા ચશ્મા ડાળતો. એક 30 સેકન્ડ ઘસીને ડાળો એટલે જરા પાછા ફ્રેશ થઈ જવાય. જોક્સ નહીં કહો, ઘડી ઘડી નહીં કહો. બીજું કંઈ તો કાલ કરીશ. બરાબર? ઓકે વાહ. આવા જ એક કાકો આ અપલક્ષણ કેવા નડે જીવનમાં એના માટે હું મગજમાં તમને પાકું કરવાયો, ફસાવાયો. હું યુવાન છું ને, એ તો યુવાન તરીકે એટલે મેં આમને કનુભાઈ કીધું હતું કે જેટલા બને એટલા યુવાનને હાજર રાખો. કારણ કે આ વિષય એમનો છે ને, કેવું જીવન. હવે આ તો બધા વડીલો તો પાકા ગળા અને બધા નીવડેલા માણસો છે. 4 ને 3 વાગે ઉઠી મંદિરે ગયેલા છે. સાંજે પાછા ગમે એવા કામ હોય મૂકીને 6 વાગે 7 વાગે મંદિરમાં પહોંચેલા. આ જીવાત્માઓ કેટલી માળાઓ ફેરવી છે, કેટલા એવા સત્સંગો સાંભળ્યા છે, કેટલા સંતોના પડખા સીવ્યા છે. એ જીવાત્માઓ તો સાંભળે ના સાંભળે કંઈ ફરક નથી પડતો. પણ યુવાન છે ને એને હજી પાછું હજી એના પાસે સમય છે. તો ક્યાંક કદાચ આપણે આવા ટ્રેક પર જીવતા હોઈએ, ભલે 100% આવો ટ્રેક નહીં પણ 10-20% પણ હોય તો હજી પણ પાછા વળે. કારણ કે વ્યસનની માણસો ને એ શરૂઆત કરજો તો છૂટે, પછી તો આદિ થઈ જાય પછી ના છૂટે. 10-20 વર્ષ બાપા વ્યસન કર્યું હોય એનાથી છૂટે. તમે ગમે એટલી ભલામણ કરો, ગમે એટલી શીખવામણ કરો, બરાબર છે, ગમે એટલી લાલચ દો, બરાબર છે, એ પછી ના છૂટે. એટલે પાકે પડે કાંઠા ના છોડે ને ઘણું બધું સમય વીતી ગયા પછી આદતો ના છૂટે. એટલે મારી આશા એ હતી કે યુવાન ભાઈઓ બહેનો જો હોય ને તો એને આગળ મેસેજ નાખીને બોલાવજો. કારણ કે મારો વિષય, હું પોતે યુવાન છું ને એટલે મારો વિષય એવો છે. મેં પહેલાં કીધું મને પહેલું જ્ઞાન હજી એની વાર છે અને એની વાર છે ને એટલે જ માથું ખાલી રાખ્યું છે. કદી એ જ્ઞાન આવશે ને કદી આ જાણશો. પછી ટોપી પહેરાય તો ભલે, પાઘડી પહેરાય તો ભલે, નહીં તો આ મુંડો બરાબર છે. પણ એક જ્ઞાન તરફ હજી નથી ગયા. એ પૂજ્ય રમણ બાપાને એ બધા એમના વિષયો, આ સંતોના વિષયો. હું તો આજે તમને જગતનું જે જ્ઞાન છે એ આપવા આવ્યો છું. અને આમે થોડીક નવીનતા પણ થશે. માં બરાબર છે, મજા આવેલી. તો એ કાકા એ આવું જ જીવન જીવેલા, આવી જ માથા કૂટો ને એનો થોડોક વધારાનો આદત એવી કે સીધા કૂતર્યા કરે. કલટી અડાડે જાય, કલટી અડાડે કદી હાથડા અડાડે હશે પણ કૂતરા કરે એને થાય સારું સીધે જ પાકે, ખેતરમાં ના પાકે. બસ એવું લોજિક. બરાબર? 10 વીઘા નંબરમાં ના પાકે પણ સીધે પાકે. એટલે દબાઈ જાય. આવું એટલે હોવર જીવે તો છોરા નાખે કે બાપા જી પાકશે એ બધું ખેતરમાં પાકશે. આ સીધા કૂતરાય નહીં, કોકના જોડે ઝઘડા કરાય નહીં. અને એનાથી શું ફરક પડે? 1 ઇંચ આમ કે 2 ઇંચ આમ કે એનાથી શું ફરક પડે? આવડો તો અગિયાર નંબર. પણ એ બાપાનો જીવ એવો એટલે એનાથી રહેવાય નહીં. એટલે વડ ખાય, ઘરવાળા વડે, વહુ વડે, છોરા વડે, પાડોશીનો જેનો કૂતરતો હોય એ કંઈક ધોકો લઈને હામો થાય. પણ આ બાબો સુધરે નહીં ને આમ ને આમ હોવર જતા રહે. બરાબર? હવે બન્યું એવું કે એ જે એનું ખેતર હતું 10 વીઘાનું, એ ખેતરમાં એમને ઘર બનાવ્યા. એટલે ઘર ને ખેતર ભેગું. અને આ બાબાએ આખી જિંદગી આ કામ કરેલું. એટલે 100 વર્ષ થયા ને 2-3 વર્ષ થયા અને એ શું થાય? અનુમાન કરો તો એ બાબો શું થઈને આવ્યા? હાથ થઈને આવે ને સીટી ભરે. બરાબર? હવે બન્યું કે 2-3 વર્ષ થયા છે એટલે માં એ બાપાના ઘરે હજી જીવતા હતા એટલે એ બાજુ આંટો મારવા નીકળ્યા અને સીટે જોયો હાપ. બરાબર? હાપ જોયો એટલે માને સમજી આવ્યું. માનો ના માનો આ નક્કી અમારવાળા હે. કારણ કે એને એમ જ રસ હતો એટલે હશે તો એ જ. બરાબર? પછી એટલેથી બતાવ્યું હોત તો સારું હતું. પણ એને પાડી બૂમ એની 2 વહુને. એ સાંભળો ની જમના ને મીના એમ કરી જોરથી બૂમ પાડી. એટલે ઓલી જે પેલી ગભરાણી કે સાલું માં કદી આવી જોરથી બૂમ ના પડે ને આજે કેમ આવી જોરથી બૂમ પાડી. એટલે હું તો ચપ્પલ પહેરવા ના ને માથે ઓઢવાય ના ભાગી. મને કઈ થઈ ગયું કે કેમ આમ આવડી જોરથી બૂમ પડે. પણ નીચે બેઠા હો તો થાક નથી લાગતો. હું તો આમાં કરીને બેઠો વર્ષો પાછા નીચે બેઠો કર્યું નથી. હું તો કેટલી વાર આ પગ અહીંયા ચડાવ્યો, આ પગ અહીંયા ચડાવ્યો. તો ખુરશી ગોતો સારી ક્યાં ખુરશી મળે જોઈએ.
અને પછી કંઈક પ્રાર્થના કરો ભાઈ હું એકાદ આમાંથી જાય તો જગ્યા થાય ખુરશી ખાલી કરવા તો એને તો બૂમ પાડી બે વહુને. એટલે વહુ બિચારી એ માની બૂમ સાંભળીને માન્યું કે કાંક થયું કે શું, એટલે ન ચપ્પલ પહેરવાની ને ન માથે ઓઢવાની. ઠીક પહોંચી બોલ મામા શું થયું શું થયું? એટલે બાકી કાંઈ થયું નથી. આ તમને એટલે બોલાયા કે તમારા હારો આવ્યા તો તમને દર્શન કરવા બોલાયા કે જોઈ લો તમારા હારાને જોવા તો એમ એટલે બોલાયા. તો બોલીએ બિચારી એક તો હસી કે માં ખેરા તો ખોટું તો નહીં જ કહેતો. એટલે હું નજીક ગયા અને શું ખરખા જોઈ કે બાપુ આપણા હારો આવ્યા તો જોઈ ગઈ જરા બરાબર. એટલે માં શું કે ખબર છે છોરી શરમ નથી આવતી? તમે હારા કાનું માથું ઉગાડ્યું રાજ કાઢો ના રે તો બહુને બધી માથે ઉડાડાય હારો. પછી તો ઉડે બિચારે માખીએ તો કરવું પડે ને તો છીડો પકડી નાખ્યો માથે અને પગમાં ચપ્પલ નથી તો માને ખબર ને અમે માવું ઉપર જ જોવે કરે શું અને કેવા થઈ જાય પગમાં જેમ હોય એમ અને પગમાં રસ ના હોય ઉપર કેમ કાંક પહેર્યું હોય તો એમાં આવકો કાઢવો હોય કાંક દાગીનો હોય. હમણાં શું આવું પહેરી ફરતા હતો શું આમાં પ્રસંગે સાડી પહેરી હતો નહીં આવી આવી સાડી પહેરો પછી કેશો છે નહીં ઉપર બધું હાલે. એટલે ઉપર જોયું તો આ ખોટું દેખાણું એટલે કીધું કે ઓઢો માથે તો હારો હોય કઈ ખબર પડે નહીં. એટલે તો ઠીક કે પછી માં ધીમે ધીમે પાછા દોડાયા ગયા નજીક. આપણા વાળા એમ વાંધો નહીં નજીક ગયા ને એમ થાય કે હાવ નજીકથી જોઉં અને કદાચ મોકો દે તો માથે હાથે ફેરો. ઉલો તો આમ ચડાવીને ઉભો હતો તે માં ખભેથી નજીક ગયો ને કરાયો ઠકા. તે રાડ કર્યો મારી રે તમે તો હજી એ ભૂલ્યા નહીં કે ભેગા હતા તો આમ જ કરતા હતા અને હવે આ બદલીને આવ્યા તો હજી ઠકા કરવાનું તો તમે ભૂલતા નથી કે. આવું થાય જીવન જો તમે આવી રીતે જીવ્યા હોઈએ 100 વર્ષ સીડા કૂતર્યા હોય કોઈને તકલીફો દીધી જો અવતાર બધા આવવા મળે. આ બધું જ્ઞાન એટલા માટે આપું છું કે આપણે શું કરવું જોઈએ બરાબર છે. આવી ભૂલો જીવનમાં ના થાય એ આ ઉદાહરણ સાથે સમજેલા હોઈએ તો આપણો ટ્રેક બદલાય. હવે વાત 20% 10 ભાગવાયા છે ભગવાન કરે પૂરું થઈ જાય. આ જગતમાં મેં પહેલા પણ તમને કીધું કે મનુષ્યઓની 2 પ્રકારે મળે. એક 84 લાખ ફેરાના અંતે મળે અને એક કોન્ટ્રાક્ટ રિન્યુ થાય. હવે એ રિન્યુ થાય એ વિષય પર આપણે જઈએ તો કેના રિન્યુ થાય ને એ રિન્યુ આપણા થયા છે કે કેમ, આપણે એમાં છીએ કે કેમ. કારણ કે હવે આપણે એ સાબિત કરવું છે કે આપણે 20%માં છીએ કે કેમ. તો એ સાબિત કરવા માટે હું થોડોક પ્રયત્ન કરું કે આપણને એક તો મનુષ્ય તરીકે અવતાર મળ્યો એટલે એ યોનિ સૌથી શ્રેષ્ઠ યોનિ છે. આ જગતમાં જેટલી પણ યોનિ છે એમાંથી સૌથી શ્રેષ્ઠ યોનિ કઈ તો એ મનુષ્ય યોનિ બરાબર છે. અને મનુષ્ય યોનિ શ્રેષ્ઠ એટલા માટે કહેવામાં આવી છે કે એને મગજ આપ્યું, બુદ્ધિ આપી, મન આપ્યું, આ તો બધા છે જ. પણ મૂળ કારણ એવું છે ને કદાચ એ કાલ મારે ફરી પણ કહેવી પડે કે ઈશ્વરે આ જગતમાં પહેલા એવું કહેવાય છે કે આ પૃથ્વીનો ઘોડો ઠાર્યો. આ ધબધબતો ઘોડો હતો. કેટલા વર્ષો થઈ ગયા તે આ ઘોડો ઠર્યો. ઠર્યા પછી એક ઋતુચક્ર ચાલુ થયું કે રોજ વરસાદ થાય, બપોરે ગરમી થાય, ઓલું થાય, વરસાદ પડે. આ રીતે સતત વરસાદ પડતા ગયા ઘોડો ઠરતો ગયો અને પછી ધીમે ધીમે કેટલાક વનસ્પતિઓના અંતે એ ઉગવાની ચાલુ થઈ. પછી કેટલાક નાના જીવાત્માઓ, ઈયળો, કીડા, મકોડા, કીડીઓ આ પ્રકારના બધા જીવાત્માઓના સર્જન થયા. એમ કરતા એનાથી મોટા જીવાત્મા એમ કરતા છેલ્લે મનુષ્ય ભગવાને બનાવ્યો. અને એ બનાવતા કેટલા કરોડો વર્ષ થઈ ગયા તે પછી એને મનુષ્યનું નિર્માણ કર્યું. આ આખી પ્રક્રિયા એ ક્યાંક શાસ્ત્રોમાં પણ એનો ઉલ્લેખ છે. તો વાંચો ને આ પ્રક્રિયાનો ઉલ્લેખ છે. અને એ મનુષ્ય અવતાર જે મનુષ્ય બનાવ્યો ને એના પછી ભગવાને એની તમામ કળા, જે ઈશ્વરની તમામ કળાઓ છે ને એ મનુષ્યને મૂકી દીધી. એટલે આ મનુષ્ય જે છે યોનિ છે ને એ સર્વશ્રેષ્ઠ યોનિ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે શ્રેષ્ઠ રચયિતાનું, ઈશ્વરનું, પરમાત્માનું આ સર્વશ્રેષ્ઠ સર્જન છે.
અને સર્વશ્રેષ્ઠ સર્જનમાં એને સૌથી વધુ સમય લીધો અને એમાં એને કળા મૂકી અને હવે પછી જો ઈશ્વરને પણ જો ઈચ્છા થાય કે સાકાર સ્વરૂપે મારે જગતમાં જવું છે, જગત ક્યાંક દુઃખી છે, જગતમાં ક્યાંક ધર્મનો ક્ષય થઈ ગયો છે, ધર્મ તકલીફમાં છે, સંતો તકલીફમાં છે, મારા ભક્તો તકલીફમાં છે, તો એને આ જગતમાં જો આવવું હોય, આ ધર્મને છોડાવવા, બચાવવા, આ સંતોને બચાવવા, આ ભક્તોને બચાવવા, તો આ જ સ્વરૂપે એને આવવું પડે છે. અને આપણા 10 અવતારના ઉદાહરણ છે. ભગવાન કૃષ્ણ, ભગવાન રામ, બરાબર. તો આવી સર્વશ્રેષ્ઠ કૃતિ એટલે એક તો પહેલા આપણને એ પ્રાપ્ત થઈ છે એટલે આપણે ભાગ્યશાળી ખરા કે નહીં? અચ્છા, હવે આ કૃતિ તો 700-800 કરોડના લોકોને પ્રાપ્ત થઈ છે, પણ એમાંથી મેં તો 80% તો કાઢી નાખ્યા. એ તો બધા એના 84 લાખના હિસાબે પ્રાપ્ત થઈ છે એટલે આપણે એમાં ના નથી. તો હવે જે 20%, જે 15-20% જે વધ્યા એમાં આપણને પાછો ભારત ભૂમિમાં જન્મ મળ્યો. બાબા, ભારત ભૂમિમાં જન્મ મળ્યો. અને ભારત ભૂમિ કઈ ઊંઘાવે છે? પગાર શું આવે? બરાબર છે ને વાત? અને સમજાય છે ને વાત? બરાબર ને? હું નથી આવતી ને? ઓકે. તો એ ભારતમાં જે જન્મ મળ્યો, હવે ભારતમાં જન્મ મળ્યો એ કેમ શ્રેષ્ઠ છે એ તમે કહો. એક તો આ જગત છે ને, તમે દુનિયા આપણે જે બધી નથી કર્યા, નથી જોઈ, પણ તમે જોશો ને તો 2 પ્રકારના છે. જે યુરોપિયન કન્ટ્રી છે, કે જે ગોરા લોકો છે, એને ત્યાં કોઈ સમાજ વ્યવસ્થા જો કંઈ છે જ નહીં. બરાબર છે? આ મા બાપ, આ દાદા દાદી, ને આ કાકા કાકી, ને આ પરિવાર, ને વળી એને સાચવવાના, ને એમની સેવા કરવાની, ને 100 વર્ષ ઘરમાં રાખવાના, ને આ એને કઈ ખબર જ નથી. એ તો 18 વર્ષના થયા એટલે જુદા, મા બાપે જુદા કરતા ને એ જુદા થઈ જાય. પછી એની મિલકત સાથે કોઈ સંબંધ નહીં. મા બાપ આને ના આપે ને આ અપેક્ષા ના રાખે, આવડી પાસે કમાવા મળી જાય અને ઈ જે કમાઈ ઈ રાખે, હું કમાઈ એવું રાખે. પછી દાન પુણ્ય દે તો બરાબર, પણ દીકરાને કઈ વારસા નહીં આપવાનું. એ તો આપણે અહીંયા તલાટીને બોલાવીને 7 બાર કરી કે શું નામ નાખો કાઢો બરાબર. બાકી ત્યાં આ તો વિષય નથી. એટલે ઈ ભૂમિ અને એના કારણે ઈ સંસ્કૃતિને આ વસ્તુ કુટુંબ પરિવારની ખબર નથી ને, એટલે એને શું કર્યું, મમ્મી પપ્પા માટે ફાધર ને મધર શબ્દ અને બાકી બધા માટે અંકલ અને આંટી. પછી ફુવા હોય તો અંકલ આંટી, માસા હોય તો અંકલ આંટી, જે કાંઈ હોય તો અંકલ આંટી, અને પછી ભાણીઓ હોય તો જેબીઓ, અને ભત્રીજો હોય તો જેબીઓ, જે હોય તે. પણ એ શબ્દથી એનું ઠારી છોકરા ભાગે આ બધું હતું જ નહીં ત્યાં. અને આપણા ભારતમાં બધું જ છે. મા બાપ દાદા દાદીને 100 વર્ષ રાખવાના, એમને સાચવવાના, એમને કોઈ તકલીફ ના પડે, એનું પાછળનું જીવન શાંતિથી પસાર થાય, આ બધું ધ્યાન રાખતા એ આપણને વારસામાં મિલકત આપે. પછી આપણું બધું મામા ફુવા હોય, બધા મામા મામી, ભાઈ ફુવા, માસા માસી, એમાં કાકાઈ હોય, પિતરાઈ હોય, આ ભાણિયા હોય, આ બધા આવે જાય, આ બધું ભારતમાં. તો એના કારણે ભારત છે ને જગતમાં સૌથી શ્રેષ્ઠ છે, કારણ કે આવી વ્યવસ્થા જગતમાં ક્યાંય નથી. કે જ્યાં સંતો સચવાતા હોય, મહાવીરો સચવાતા હોય, એવું કોઈ જગતમાં ક્યાંય નથી. હવાના ભરોસે જીવ્યું. અને મુસ્લિમની વાત આવે તો એ તો બધા મારવા કાપવા જ જીવે. તો આપણે આમે છે ને, આપણે આમ તો જોયા નથી રાક્ષસો કેને કહેવાય, તો આપણે એ જ છે. કારણ કે એને એના સિવાય ખબર છે. જે એમ માનતો હોય કે જગતમાં જીવવાનો અમને જ અધિકાર છે, બીજા કોઈને અધિકાર જ નથી, એને શું કહેવાય? કહો. સિંગડા વગરના રાક્ષસ જ કહેવાય? એને માણસ કહેવાય? જે રોજ બંદૂકની ગોળીથી રમતા હોય એને માણસ કહેવાય? તો એટલે એ પણ એ બધી બાકાત થઈ જાય છે પેલા લોકોને. તો આપણને એ ભારતમાં કે જ્યાં આ બધી જ વ્યવસ્થા છે એ ભારતમાં જન્મ મળ્યો છે. નસીબદાર કે નહીં? હું હવે તમારા જરા સ્ક્રૂ ટાઈટ કરું છું. તમારી છાતીને છે મારે 56 સુધી લઈ જવી છે. આજે 56 ની છાતી કરી જવું છે. બરાબર છે? કે તમને ગૌરવ પેદા થાય કે સારું આપણે આ છીએ, એટલે હું યુવાન માગતો હતો. વડીલોની છાતી 56 ની કરી શું થતું? બરાબર. તો ભારતમાં જન્મ મળ્યો એટલે નસીબદાર, મનુષ્ય તરીકે જન્મ મળ્યો એટલે નસીબદાર. 2 તો નસીબ છે જ આપણા. ત્રીજું, એમાં પાછો ગુજરાતમાં જન્મ મળ્યો. તમે જો બિહારમાં કે ઓડિશામાં કે બંગાળમાં કે ક્યાંક જન્મ્યા હોત ને તો ખબર પડે કે ગુજરાત શું ચીજ છે. આ શાંતિ, આ સુખ, આ નિંદ્રા, આ બહેનોની સુખથી કરી શકે, કપડાં પહેરી શકે, આ બધી આઝાદી આ ગુજરાતનો છે. તો આપણે ગુજરાતની બહાર ગયા નથી એટલે આપણને ખબર નથી. બાકી તો આ તો સારું થયું, યુપી પણ એવું જ હતું. આ તો યોગી મહારાજ આવ્યા
અને આ બધું કાયદો વ્યવસ્થાની હાથમાં લીધું. એટલે હવે ક્યાંક દીકરીઓ ફરતી થઈને કોઈ જો આજે બિહારમાંથી કરીને બધે છે ને રાત્રે 6 વાગ્યા પછી કોઈ નીકળે નહીં. બંગાળમાં તમારે ગમે એટલો પૈસો હોય ને તમારે મારુતિ ફંડી લેવું કરવું પડે કે જેટ લઈને કરવું પડે. ભલે તમે મર્સિડીઝ ફરાવો એવા હો, જો મર્સિડીઝ ફરાય ને તો તરત ગુંડા આવે, જોઈ લે કે ભાઈ આની જોડે ખૂબ પૈસા છે તો આ ગાડી ફરાવે છે, એટલે તમારું તૂટી જાય કોઈ રાવધાવ કાંઈ નહીં. એટલે ગમે એટલું હોય તો તમારે વિચારીને જ રહેવું પડે. અને અહીંયા તો તમારે જેવું તમારી કેપેસિટી એ પ્રમાણે તમે જીવો, તમને કોઈ રોકટોક નહીં, કોઈ કશું જ નહીં. એટલે એ ગુજરાતમાં જન્મ મળ્યો છે. હવે આખો ટાઈટ મનુષ્ય ભારત ગુજરાત. અચ્છા, ગુજરાતમાં ક્યાંક દાહોદ કે પંચમહાલ બધાનો પણ હતો. હતું ગુજરાત હતું, બરાબર. તો એમાંય જો સૌરાષ્ટ્રની ભૂમિમાં કે કચ્છની ભૂમિમાં જો જન્મ મળ્યો હોય ને તો એનાથી એ શ્રેષ્ઠ છે, બરાબર છે. કારણ કે સૌરાષ્ટ્રની ભૂમિ એવી છે કે સંતોની ભૂમિ છે, વીરોની ભૂમિ છે, એવી કચ્છની ભૂમિ છે કે જે સંતોની પણ ભૂમિ છે ને વીરોની ભૂમિ છે. અને આપણો જન્મ કચ્છમાં થયો છે, બરાબર. ફોરેન ફ્લાઇટ ક્ષત્રિય પહોંચી ગયા. આ ગૌરવ હોવું જોઈએ કે આપણે કોણ છીએ. અને જ્યાં સુધી ગૌરવની પેદા થાય ને ત્યાં સુધી આ ધર્મ ને ધર્મની વાતોમાં ને આ મંદિરમાં ને આ સત્સંગમાં રસ નહીં પડે. પછી રેંજી બેંજી એવું થશે. ખાઓ, ખોટે બેસી રહો, સમય પસાર કરતા રહો, મળ્યું છે એની મોજ કરો, મળ્યું કે મળશે હો પૂરા કરો, તો પછી આપણી બાજુ થતા રહીશું. એમાં જો જતા હોઈએ તો મારે આજે બારે કાઢવા છે, જો આમાં જ હોઈએ તો મારે તમારે છાતી છપ્પરની કરીને તમારું ગૌરવ પેદા કરવું છે. તો આપણે ક્યાં જન્મ્યા છીએ? કચ્છમાં. કચ્છમાં 18 વાણ છે. એમાંથી સૌથી શ્રેષ્ઠ વાણ કોઈ હોય તો પટેલ વાણ. અને એ પટેલમાં આપણો જન્મ થયો છે. તો એક આખો વર્ડ રાઈટ, બરાબર છે. તમે જોજો આપણે કોણ જીવાત્મા છીએ. આજે મારે સાબિત કરી દેવું છે કે જીવાત્મા શ્રેષ્ઠ પટેલ. ખાલી ઉમિયા માતાની કુળદેવીની વાત કરીએ તો કડવા પટેલ પણ પટેલ છે ને આપણે કચ્છી પટેલ એક પટેલ છે, બરાબર છે. બંને પટેલ તો છીએ, પણ મારો કચ્છી પટેલ કારણ કે એ કેટલાય વર્ષોથી સભ્યતાથી જીવે છે, સંસ્કારથી જીવે છે, ધર્મની સાથે જીવે છે, નીતિની સાથે જીવે છે, સત્યની સાથે જીવે છે, દયાની સાથે જીવે છે, દાન પુણ્યની સાથે જીવે છે, ક્ષમા માફીની સાથે જીવે છે. જેડા જારી શકે છે એ મારા કચ્છી પટેલમાં હોય. પટેલમાં આ બધા ગુણો ના હોય તો એ હવે આવ્યા છે. ત્યારથી બિચારાને આ સ્વામિનારાયણ ને સ્વાધ્યાય પરિવાર ને આ બધું આવ્યું ને ત્યારથી એ લોકોને એમાં નિખાર આવ્યો. તો આપણો નિખાર તો કેટલાય વર્ષોનો છે, 600 700 વર્ષ આપણે જાણીએ ને ત્યારથી વડીલો આવું જીવન જીવતા આવ્યા છે. અને એટલે મેં પહેલા કીધું કે આપણે ઋષિ મુનિના દીકરા છીએ. અમસ્તો નથી કીધું. કારણ કે જેના આટલા વર્ષોથી બાપા ટિપ્પણ ભેગા લઈને જતા. શરૂઆતમાં જ્યારે એની પોટલા બાંધીને કચ્છમાંથી આવ્યા ને તે બધું ઉમા હતું. પરિવાર ઉમા, કાકાઈ પિતરાઈ ભાઈ ઉમા, ક્યાંક તો હગા ભાઈ ઉમા હોય, બરાબર છે. અને બધી યાદો, બીજું ત્રીજું સાસરી ઉમા. કેટલી વાર શરૂઆતમાં કચ્છમાં જવું પડતું. બબેદીએ પહોંચતા એ વખતે તો બસો પાછી સીધી ના લઈ જાય, તો ટિપ્પણ ભેગા લેવા પડે, પાણી ભેગા લીધા, તો ક્યાંય ગમે ત્યાં ઉભા રહીને ખાઈ નથી લીધું. એમને કોઈ ઋષિ નથી કહી દીધા કે જો ઠીક લાગ્યું તો કીધું બાપા તમે બધા ઋષિ જેવા. તો આવું જીવન જીવે છે. કામ કેટલું કર્યું? 18 20 કલાક કામ કર્યું. રાતના ઉઠીને કામ કર્યું. અને તોય અને એટલું કામ કરીએ શરીરમાં થાક કેટલો લાગતો છે વિચારો તો. લૂછી લીધા શરીર આખા એના. અને છતાંય 3 ને 4 વાગે પાછા ઉઠે. તો આટલો થાક લાગે ને બાપા, એક દિવસ આખું ઘૂમવું પડે ભેગો. અમે ગાડીમાં ખાલી પુનાથી અહીંયા આવીને આવી તો ગાડીમાં પાછી એસી હોય ટકાટક, તોય પાછા ભૂઈ ને એ દીધે કઈ હોય કે આ તો ઉઠાડતી નહીં. સવારે કદાચ 8 વાગે 9 વાગે તો ઉઠાડતી નહીં. મારે જાતે ઉઠીશ. શું કરવા? તો 800 કિલોમીટર એસી ગાડીમાં. બોલો, તો એનો થાક ઉતારવા આપણને સમય જોઈએ. એક દિવસે 2-4 કલાક વધારે સૂવું પડે. આ શરીર બચી નાખે. જેટલું બળદિયા હાલે ને એટલું એ હાલે. ઉતારું ગણો તો આમ હળંગ કરી નાખો કેટલા કિલોમીટર થાય બાબા રોજે ના ઘણા થાય. હિંમતનગર એવું લાગે.
કોમમાંથી બેઠા તો કોમમાં જ હાલત બરાબર આમ 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 આટા માર્યા જ કર્યા અને એટલું કરીને પણ એ સવારે 4 વાગે ઉઠી અને પ્રભુ સ્મરણ મંદિરમાં જવું અને આ બધું છોડીને અને એ વખતે પૈસો કેટલો વાર વાગે પૈસો હતો જ નહીં પૈસો હતો જ નહીં તો આવેલો પૈસો કેટલો વાર લાગે પણ છતાંય તમે જુઓ તો કોઈ દુઃખી દેખે તો નાનું મોટું દાન કરે થોડુંક સારું પાકે એમ થાય કે આપણું હાલશે કોઠી ભરાઈ ગઈ બિયારણ જેટલું રખાઈ ગયું તો ગામને રાહત પાઈ દે પગને આ દુઃખી દેખે તો ત્યાં કામ કહેશે લો આપણે લઈ જાઓ ખાઈને લેજો નહીં દેવાય વાંધો નહીં બરાબર તો જદી નાણું નહોતું તદી એનું હાથમાંથી છૂટતું હતું અને આજે આપણા કને ગમે એટલા પડ્યા કોઈ 50,000 માગે તો હમણાં તો હું એ ગોતું રહ્યો મને સારી દાણ બરાબર ભલે ટકાટક કરવું ગૂગલ પે માં પડ્યા હોય પણ આવું થઈ ગયું આજે આપણો મોહ માયા વધી ગઈ વધુ છે તો વધુ માયા છે અને એ વખતે વડીલો એટલે જ એમને ઋષિ મુનિ કીધા છે આ મસ્ત નથી કીધા આપણને એમ થાય કે આ શું વળી જઈએ બધે બધા વડીલો સંતો બાપાઓ બધા આપણા ઋષિ મુનિ જેવા હતા સંત જેવા હતા અને આપણે એના દીકરા એમ આ જો સમજણ ના હોય ચોખવટ ના હોય તો ભાવ ના જાગે અને આ હકીકત છે આમાં કોઈ કાંઈ ઉમેરીને કહેતો નથી કારણ કે પોટલા બાંધીને આવ્યા છે કશું જ લીધા વગર આવ્યા છે અને આટલું કરીને આપને આપે છે અને છતાંય ક્યાંક બોલાઈ જાય બાપા બે તમને ખબર ના પડે તમારા દીકરા થઈ ગયા બધું બરાબર હું એ કહું છું હા એટલે છોડી દેજો આ શબ્દો સાંભળવા પડે ને પહેલા છોડી દેજો પણ છતાંય આટલું કરીને આપ્યું છે ને તો શબ્દો આવા ના નીકળવા જોઈએ બરાબર છે એમને છોડવું પણ જોઈએ નવી પેઢીને સોંપવું પણ જોઈએ કારણ કે જમાનો ટેકનિકલ છે જમાનો ટેકનોલોજીનો છે જમાનો નવું કરવાનું છે તો એની સાથે આપણે વડીલો ક્યાંક તાલ ના મિલાવી શકીએ ખર્ચમાં કદાચ આપણી એવડી જીગર ના હોય તો છોકરાઓ કદાચ ક્યાંક સાહસ કરતા હોય નવી ટેકનોલોજી લેતા હોય તો એમને કરવીને એના પીઠ પાછળ આપણે રહેવું જોઈએ એ બિલકુલ બરાબર તો પેલો શબ્દ બરાબર નથી તમને કાંઈ ખબર ના પડે એવું શબ્દ આપણાથી ના વપરાય એનું પણ બરાબર ધ્યાન રાખીએ તો આવું બિચારા અને આ જોયું ને મેં તે મને એક વસ્તુ યાદ આવી કે ભાઈ આપણે ઘણીવાર કહીએ હોય 1 ગણું દાન સહસ્ત્ર ગણું પુણ્ય કહીએ છીએ આપણે કે 1 વાર દાન દે તો 1.25 લાખ ગણું દે તો 1.25 લાખ ગણું ના દે પછી મને એક દિવસ બીક થયું ભાઈ ઘણું ભાઈ કે બાપા પોટલા બાંધીને આવ્યા હતા કેટલા વર્ષ 70 80 100 બહુ હતો બરાબર તો 70 80 100 માં જે પોટલા બાંધીને આવ્યા હતા એમાંથી આ સામ્રાજ્ય થઈ ગયું તો આને એમના કેવાય 1 ગણું દાન 1.25 લાખ ગણું પુણ્ય હે તાકી દાન એટલે કેટલું કર્યું છે કૂતરા રોટલો ખવડાયા હશે કીડીને કિરિયા પૂર્યા હશે ગરીબને કદાચ કે મુઠ્ઠી અનાજ આપ્યું હશે કે નિયાણાને આપ્યું હશે કે પક્ષીને ચણ આપ્યું હશે પેલું હતું શું બાપા દાન કરવા આવું જ હતું બરાબર ગરીબને કદાચ એક ડબ્બો રાખીએ તો એમાંથી આવે તો વાટકો ભરી દઈ આપણે કે ના નાખે આ આના સિવાય કઈ હતું નહીં પૈસા નહીં કઈ હતું જે તમે 2 પૈસા જોઈ જઈ તો રાજી રાજી થઈ ગઈ આ બધા 100 200 500 રૂપિયાના વીઘા મળતા હતા ત્યાં તો એમને કિલો વાપરો તમારા વીઘા હવે એ વખતે તો 2-5 પૈસા નતા બરાબર રૂપિયાનો તો ગાડાના પેડા જેવો કહેવાતો તો એ વખતે પણ એને જે કઈ દાન કર્યું આવું જ કર્યું છે ને નથી કે ભાઈ 50,000 કાપી ભણાવ્યું હતું બાપા કે લખો મારા 50,000 લખો મારા 1 લાખ લખો મારા 11,000 એવું બધું કર્યું છે તો આ જ દાન ને તો ઈ દાન હવે 100 વર્ષે કે 80 વર્ષે એટલે પહોંચી ગયું કે તમે 30 40 50 વીઘાના માલિક થઈ ગયા પાછો વીઘો 30 લાખ 40 લાખ 50 હિંમતનગર હોય તો કરોડ 2 કરોડ 3 કરોડ દેગામ જાવ તો 4 કરોડ નરોડા જાવ તો 8-10 કરોડ વાહ 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 તો આને હવે એમ કોઈ કહે કે 1 ગણું દાન એટલે કે ગરીબનો વાટકો કે કીડીનું કિરિયાળું કે પક્ષીને ચણ કે નિયાણીને કદાચ માથે હાથ ફેરી 2-5 રૂપિયા દીધા અને હવે એને આના જોડે મિલાવી દો તો 1 ગણું દાન 1.25 લાખ ગણું પુણ્ય બાપા સાચું કે ખોટું હજુ ને કે પછી શાસ્ત્રે આ ઠીક લાગ્યું લખી નાખ્યું તો આ એટલે કે છે કે તમે આ વડીલોનું પુણ્ય ખાવ છો આ એટલે કહેવાય છે અને વડીલોએ જે ઢોરની સેવા કરી જે બળદની સેવા કરી જે ભેંસની સેવા કરી રોજ ધવડાયા રોજ ચરા નાખ્યા રાત્રે ઉઠી નાખ્યા તીરની ગીની નાળું પાઈ અરે મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે ક્યાંક બાપાએ બળદિયાના પગ દબાવેલા છે
કારણ કે આખો દી એને જોયા છે કે આને આખો દી કેટલો શ્રમ કર્યો છે, કેટલી મહેનત કરી છે અને કેટલી તકલીફ પડી છે અને જરૂર પડે મેં 2 લાકડીઓ મારી છે કે મારું હાંજ પડે પતી જાય. તો કદાચ દિવસે 2 લાકડી મારી છે તો રાત્રે ઉઠીને એના પગ દબાવેલા છે. હવે આને તમે ઋષિ મુનિ નાખો તો કહો શું, સંત નાખો તો કહો શું? એના આપણે પોતરા છીએ એટલું નાની બહુ છેટું નથી, તો આપણી લાઈન કેવી હજળ હોય. બરાબર ને? એના આપણે દીકરા છીએ. કેટલા તમે 2 આંટા ચડાવી તો ચડી જાય એવી વાત છે. અગર ભલે એક વાતમાં એક આંટો પણ આવે છે અહીંયા બાપાના એટલે કે સંતના કે આ ઋષિ મુનિના આપણે પોતરા છીએ એમ કહું તો એક ભાગા 2-3 આંટા ચડી જાય. એ બી ગૌરવની વાત છે. હું જો તમને મેં કીધું ને હું તમારી છાતી 56 ની કરવા આવ્યો છું. આજે હું જે કહીશ ને એ વાતો તમે ભૂલી ના જતા. ભલે તમે સંતની આગળ જે કંઈ વાતો યાદ રહી ના રહી પણ આજની મારી વાતો છે ને માર્મિક વાતો છે. અને આ જ વિશે હું હિંમતનગર પણ કહીશ. કારણ હું જે પહેલી વાર આ પાયો છે ત્યાં સુધી આ નહીં સમજાય ત્યાં સુધી આગળનું કાંઈ થવાનું નથી. કારણ કે મનથી કાંઈ આપણે કંઈ ગૌરવ જ ના હોય, કાંઈ કરવાની ઈચ્છા જ ના હોય. આપણે જેવા સેવા છીએ બરાબર છીએ તો પછી તો ગમે એટલું સાંભળો ગમે એટલું કરો તો શું થાય? હું જો ગાડી આમ ને આમ 10:15 થઈ ગયો એમ સમયનો હું કાપો છું હો. હા બાપા એમ તો નહીં બધું હો, એમ પછી સતત પાડી દઈશ. તો અહીંયાથી 2 આંટા ચડ્યા. અચ્છા હજી જોડે જોડે વાત કરું. બાપાઓ આપણને આ ક્લિયર કરવાનું, પક્ષીને ચણ આપવાનું, ગરીબને દાન આપવાનું અને કૂતરાને રોટલો આપવાનો, આ 4 વસ્તુનો આપણે બહુ આગ્રહ કરી ગયા કે એટલું તો બેટા કરજો. એની પાછળનું લોજિક ખબર છે? જગતમાં આમ તો 84 લાખ યોની છે પણ મોટી મોટી યોનીના ભાગ જો ઉપલા ભાગ કરો ને તો એક કૂતરા પ્રકારના 4 પગલા જીવો છે કેટલાય જગતમાં. બરાબર છે? બીજા કીડી મકોડા જેવા કેટલાય જીવાત્માઓ છે. બીજી નાના અને વાળો પણ બીજે ત્રીજે જમીનની અંદર ને જમીન ઉપર ને રખડતા જીવો છે. આકાશમાં ઉડતા કેટલાક જીવાત્માઓ છે. બરાબર છે? અને બીજું મનુષ્ય સ્વરૂપમાં પણ દુઃખી જીવો. બરાબર? 80%માં ઘણા બધા ખરાબ કામો થઈ ગયા હોય એના કારણે પછી વાટકો જ હાથમાં આવ્યો હોય અને માગીને જ ખાવાનું આવ્યું હોય કારણ કે આપણા કર્મ જ આગળના બધા એવા હોય તો પછી છેલ્લે વાટકો જ હાથમાં આવે અને માગીને ખાય ને પેલો વારો તો આવ્યો એટલે ભગવાનને દીધે છૂટવું. કારણ કે 84 લાખ પૂરા થઈ ગયા એટલે એ તો એનો કર્મ છોડે નહીં, એ તો એનો સમય આવે એટલે તમે મનુષ્ય અવતાર આપે. તો આ 4 પ્રકારના જીવો એ આપણી આજુબાજુ હોય અને આ 4 મોટા ભાગ 84 લાખના મોટા 4 ભાગ. એટલે વડીલો એવી પરંપરા આપી કે આ 4 પ્રકારના જીવાત્માથી એક એકનું તમે જો એને સાચવશો એટલે મનુષ્ય તરીકે તો ભવિષ્યમાં કદાચ આપણું કામ ક્યાંક ભગવાનને પસંદ ના પડ્યું, આપણા કર્મથી ઈશ્વર રાજી ના થયો અને ક્યાંક આપણને પાછું આ કોન્ટ્રાક્ટ આપણો રિન્યુ ના થયો અને આ યોનિમાં જો નાખ્યા તો કમસે કમ ખાવાની તો ગેરંટી મળશે. ભૂખ્યા નહીં રહેવું પડે એ જીવમાં પણ. નહીં તો એ બધા જ પરાવલંબી જીવ છે, એને કોઈ આપે તો ખાય. બરાબર? અને ભૂખ શું ચીજ છે તો બધાને ખબર છે. બધું સહન થાય, તડકો સહન થાય, આપણા ટાઢ સહન થાય, કોકની ગાળે સહન થાય, કોકનું અપમાને સહન થાય, પણ ભૂખ સહન ના થાય. એ તો આપણે રહ્યા નથી ને એટલે ખબર નથી. જીવ નીકળી જાય જીવ તો એ બિચારા પરાવલંબી જીવ છે એને તમે કોઈ ભોજન દે હોત ખાધી તો ખાધી. આ તો ભગવાન એનો હાચવે એનો ધણી, બાકી આપણે તો ક્યાં સુધી પહોંચીએ. પણ આ 100 વર્ષ દરમિયાન જો આ મોટા મોટા 4 પ્રકારના જે જીવ છે કે જે પક્ષી છે, જે કૂતરું છે, જે ગરીબ છે, બરાબર છે, એ જે 4 વિભાજન છે એને જો તમે 100 વર્ષ ખવડાવ્યો છે તો કદાચ તમારા કર્મથી જો ભગવાન રાજી ના થયો ને તમને કદાચ મનુષ્ય કોન્ટ્રાક્ટ રિપીટ ના કરે અને ફરીથી મનુષ્ય યોની ના આપ્યો ને એ યોનીમાં ગયા તો કમસે કમ ભગવાન તમને ભૂખ્યો સુવાની તે સાચવી દેશે ને એના માટે આ 4 કામ ચાલુ રાખો. આ મસ્તો વડીલો નથી આપ્યો એટલે ક્યાં પછી જો બંધ થઈ ગયું હોય તો ફરી ચાલુ કરી દેજો. સવારે ઉઠીને જજો, પાછળ એક જગ્યા પર પક્ષીને ચા પણ નાખી દેજો, કૂતરાને રોટલા પણ ખવડાવજો. 2-4 કૂતરા જે આપણી આગળ પાછળ આવે અને એને એક આંખ તો આપણા જોડે ગુના બંદર હશે ને આપણા આંગણા ફરેલા કે આપણા વાળા પાસે ફરેલા તો એ પણ આજે કહેતો જઉં છું.
તો એ એક આડ વાત હતી. હવે આ બધું જે મેં કીધું, મનુષ્ય અવતારથી ભારત, ભારતથી ગુજરાત, ગુજરાતથી કચ્છ, કચ્છથી પટેલ, પટેલથી કચ્છી, પટેલને આ સુખ. હવે તમને એમ થશે કે આ સુખ આપણને કેમ આપ્યું? અચ્છા, હવે આપ્યું છે અને આપણે આવા શ્રેષ્ઠ જીવાત્મા છીએ અને આ બધું સુખ આપ્યું છે, આટલું બધું. હવે સારું 50 વીઘાના માલી, એકનો એક દીકરો, ફરી શેઠો કરવો નથી, ધંધો સારો ચાલે છે, આવક સારી છે, બેંક બેલેન્સ છે, તો તમે કરો, મકાન સારું બનાવો, ગાડીઓ સારી ફરાવો, ખપે વાપરો, હોટલમાં ખાઓ પીઓ, મોજ કરો, તો વળી પાછા આવડે રવાડે લાઈન બદલી ગઈ. ભગવાને આ સુખ શું કરવા આપ્યું છે એ પણ હું તમને કહેતો. ઈશ્વરે આ અનુકૂળતા એટલા માટે કરી આપી છે કે આપણે ભૂતકાળમાં ખૂબ શ્રેષ્ઠ જીવાત્મા હતા, તો નક્કી થઈ ગયું, તમે સાબિત કરી દીધું કે તમે કોઈ રેંજી બેંજી નથી, તમે પેલા 15-20% આવો છો અને 15-20% ને હું ગાળતો આવ્યો, તો હવે તો તમને એમ પણ કહી શકું તમે કદાચ જગતના 2 થી 5% આવો છો. આપણે બધા એવા જીવાત્મા છીએ કે જગતના 2 થી 5%, કારણ કે 15-20 માં તો બીજી જ્ઞાતિ આવતી હશે, કોઈ દાન કરતો છે એ આવતો હશે, બરાબર છે. પણ આ બધા જ લક્ષણ હોય કે જેના મા બાપ આવા હોય, જેનું કુળ આવું હોય, જેની 600, 700, 800 પેઢીથી આ રીતે બાપાઓ જીવન જીવતા હોય, આ પ્રકારનું જે ધર્મ સાથે જોડાયેલા હોય, સવાર સાંજ ઉઠવાની રીત આ હોય, રોજ મંદિર દર્શન કરતા હોય, સત્સંગ સાંભળતા હોય, સત્સંગ સંતોના સાનિધ્ય કેળવતા હોય, સમય ગુરુ બનાવતા હોય, ગુરુની પરંપરા પાળતા હોય, ગુરુના વચન પાળતા હોય, આવા જીવનમાં કેટલા ભલે 15-20% આપણે એમાંથી જો ગાળતા આવશો તો આપણે 1-2% માં આવી જઈશું. બાપા આપણે એ જીવાતમાં છીએ, કોઈ રેંજી બેંજી નથી. પછી ભૂલી જઈએ એ વાત જુદી છે. આપણે જ આપણને ભૂલી જઈએ અને આપણે જગત જેવા માનીએ કે ભાઈ એ જન્મ્યો ને એ શીખ્યો ને આપણે જન્મ્યા ને આપણે શીખ્યો, એની ગાડી ને આપણી ગાડી, એની લાડી ને આપણી લાડી, તો મજા હમણાં તો મજા. પછી આગળ જે થાય ખબર વળી પાછા 80 માંથી 20 માંથી કન્વર્ટ, બરાબર ને? 80 તો છે જ, એ લાગ્યો તો લાગ્યો ને તો પાછા બીજા ગણાયા કેટલાય છે. તો આપણને આ ઈશ્વરે ભલે ભગવાને આપ્યું છે, તમે માણો, સારું ઘર બનાવો, સારી ગાડી લો, બાળકને સારી રીતે ભણાવો, સારા કપડાં પહેરો, સારી સ્કૂલમાં દાખલ કરો, ઊંચી ફી કરો, ભલે આ બધું કરો, પણ મૂળ હેતુ નહીં ભૂલવાનો કે આ ઈશ્વરે આપણને આટલા માટે ખાલી નથી આપ્યું. ઈશ્વરને ખબર છે કે આપણે એ જીવાત્મા છીએ કે ગયા ભાવમાં આપણાથી કાંઈક તો સારું થયું હશે. બાપા એ તો નથી, એમાં તો હવે શંકા, કંઈક તો આપણાથી સારું થયું હશે કે આવું સરસ મજાનું આપણે ગોઠવીને 1-2%માં ગોઠવી દીધા. પણ ઈ ભાવમાં સારું કરતા કરતા હજી ભગવાન ઈચ્છે એટલું સારું નથી થયું અને કામ અધૂરું રહી ગયું છે અને આપણા હોવર પૂરા થઈ ગયા છે. ટ્રેક બરાબર છે, લાઈન બરાબર છે, બધું સાચું, પણ હજુ જે ભગવાન જે મોક્ષ સુધી લઈ જવા માટે જે મતલબ એની જે પરિભાષા હોય, એના જે ધારણ ધોરણ હોય, એના જે નીતિ નિયમ હોય, ત્યાં સુધી પહોંચવામાં પન્નો ટૂંકો પડ્યો છે. પણ ટ્રેક બરાબર છે એટલે ભગવાને કોન્ટ્રાક્ટ રિન્યુ કર્યો, પણ આવા 2%માં આપણને અવતાર આપ્યો અને આટલું સુખ આપ્યું. હવે આમાં ફરી છૂટવું હોય તો આ અનુકૂળતા ના હોય. હવે માનો કે તમને બરાબર મનુષ્યએ આપી દીધો અવતાર, તમારો કોન્ટ્રાક્ટ રિન્યુ કર્યો, પણ કોન્ટ્રાક્ટ રિન્યુ કરીને પછી ઓલા શું કહેવાય બ્રિજના નીચે બેહાડી દીધા હોત તો ચાલુ પાસે, બરાબર? અથવા તો કોઈ મજૂરના ઘરમાં આપને જન્મ આપ્યો હોય કે 18 કલાક તમે મજૂરી કરો તો તમારા ઘરનું ને તમારું ને તમારા છોરાનું પેટ ભરાય, બરાબર? હવે ઈ બિચારા વાટકા માંગવા વાળા કે 18 કલાક મજૂરી કરવા વાળા કે વગર જમીન વાળા કે વગર દુકાન વાળા કે મજૂરી કરીને એનું બિચારાનું હાલે, હવે એને હું બિહાર દઉં અને પછી આ ચાલુ કરું કથા, એના કામની ખરી? એના માટે કોઈ મતલબ કરો કે સાહેબ મને છેલ્લે ઊભો થઈને કે સાહેબ બધું સાચું, 2 કલાક તમને સાંભળ્યા ખરે ને એમ કહો કે સહને કર્યા, પણ આ 18 કલાક મજૂરી ના કરી તમારા છોરા ઘરે ખાય શું? અને આ તમારું આ બધું કરવા બેહી અમે કે ભાઈ સત્સંગમાં જવું જોઈએ, મંદિરમાં જવું જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, ને આમ કરશો તો આમ થશે, તેમ કરશો તો તેમ થશે, તો પછી અમારા છોરા શું ખાય? અને અમે તો વાટકો લઈને બેહી તો અમારે તો હાથ પડે મેળાવે, બરાબર? તો એના કામની આ વાત નથી. તો આપણને ભગવાને એ બાજુ ફૂટપાથ ઉપર કે પુલના નીચે કે એવા ગરીબ ઘરમાં જન્મ નથી આપ્યો, આ 2%માં આપ્યો છે. તો એની પાછળનો લોજિક એ છે ભગવાનનું, અને બેટા હું એવી સંપત્તિને એટલી મિલકતને એટલી અનુકૂળતા કરી આપું કે તું કદાચ 4-6 કલાક 8 કલાક મહેનત કરીશ ને તો તારું ટકાટક ચાલશે, તારું ટકાટક ચાલશે, તો તું એ પ્રમાણે તારી પ્રગતિ થશે. તો બીજા 16 કલાક વધ્યામાં ભલે તું 6 કલાક ઊંઘ કર, પણ 8-10 કલાક તું મને યાદ કરજે, મારું સ્મરણ કરજે, મંદિરે જજે, સત્સંગ સાંભળજે, ક્યાંક કોઈ સેવાનું કામ થતું તો સેવામાં પહોંચી જજે, ક્યાંક કોઈ દયા કરવા જેવી હોય તો તાને મેં એટલે પૈસો આપ્યો છે
કે તું પૈસાથી તારા ઘરે હશે તો તું પેલા ઉપર દયા કરી શકીશ. કોઈ માંદો હશે, કોઈ તારા ઘરે આંગણામાં કમાતો હશે અને એને તકલીફ આવી હશે, એના ઘરે પ્રસંગ આવ્યો હશે, તો ભલે તારો રીત નિયમ કહેતો હશે કે ભાઈ તું એને 6% જે આવે દે, છઠ્ઠા ભાગે, 7મા ભાગે જે આવતું હોય દે, 5મા ભાગ દેતા હોય તો 5મા ભાગે જે આવતું હોય દે. પણ એ તો રૂટીન થયું. પણ જ્યારે એની બીમારી આવી કે જ્યારે એના ઘરે પ્રસંગ આવ્યો તે જરા ખુલી જજે, મેં તને આપ્યું છે તો 50,000 લાખ 2 લાખની મદદ કરી દેજે ને એને હિસાબમાં તું હતો નહીં એટલે હું તને આ સંપત્તિ આપું છું. નહીં કે ગાડીઓ બદલવા, ઘર બદલવા, જલસા કરવા, રોજ હોટલોમાં ખાવા. અને એના થકી જે તું પૂન કમાઈશ એ પૂન તારા ખાતે જમા થશે. તને 8 કલાકની મજૂરીથી તારું પતી જશે અને તું 8 કલાક મને આપીશ મંદિરના રૂપમાં. ફરી બોલું છું કે મંદિરના રૂપમાં, શિવના રૂપમાં, જે કંઈ મેં કીધું એ પ્રકારે. અને એનાથી તને જે પૂન પ્રાપ્ત થશે. બીજું, તને કોઈ નુકસાન કરી જશે તો મેં તને એટલું આપ્યું છે કે એ નુકસાન તું સહન કરી, જો તું દયા કરી જઈશ, ક્ષમા કરી જઈશ તો એનાથી તને પણ પૂન પ્રાપ્ત થશે. હા, અને ક્યાંક તને ઝીણા જાળવા પડે તો ઝીણા જાળી જજે, સહન કરી જજે. અને એ ઝીણાનું પણ પૂન લખ્યું છે શાસ્ત્રોમાં. આ બધા પૂન છે ને એ તારા ખાતે જમા થતા જશે, જમા થતા થશે. તો આ બધા જ મારા ગુણો છે અને આ ગુણ સાથે તું 100 વર્ષ જીવી ચાલે એ અનુકૂળતા કરીને તને આપું છું. એટલે તને હું આવા મા બાપ, આવો સમાજ, આવો ધર્મ અને આટલો પૈસો, આટલી મિલકત તને આપું છું. નહીં કે જલસા કરવા, દુનિયા કરે છે એમ કરવા. ભલે કરજે, આપ્યું છે તો હું આજ ના કંઈ નથી જતો કે ભાઈ તમે જે ગાડી છે એ જ ખરાબ તો બદલતા નહીં, મકાન ક્યાંય હથોડો ના મારતા, એવું કહેવાનું છે. એ કરતા રહેજો, એ કરવું પડે. એ પણ બધું જ એનર્જી ત્યાં વપરાઈને જલસામાં ના પડી જતા. આપણો આ મૂળ ટ્રેક છે એ ભૂલાય નહીં. અને આજે હું તમને છે ને, આમ તો તમે જગતમાં કેટલી વાર એવી વાતો સાંભળી હશે કે, અને એની વ્યાખ્યા પણ સાંભળી હશે કે મોક્ષ કેને કહેવાય. સંતો એની રીતે બિચારા બહુ સાચી વ્યાખ્યાઓ કરતા હોય છે. આપણે કોઈ અવિવેક નથી કરતા. પણ આજે હું એક નવી વ્યાખ્યા આપી જાઉં છું તમને. આમ તો મોહનો 6 થાય, માયાનો 6 થાય, બરાબર છે? એટલે આપણે એમ કહીએ મોક્ષ થાય. તમને જો માયામાંથી 6 થઈ જાય, માયામાંથી હટી અને ઈશ્વર સાથે તમારું જોડાણ થઈ જાય તો 6 થાય. પણ હું હજી એક નવી ડેફિનેશન આ યુવાનને આપી જાઉં છું કે ઈશ્વરે આ જગતમાં આપણને અમસ્ત મૂક્યા નથી. એની પાછળ એનો કંઈક તો ઈરાદો છે કે બેટા તું જાઓ છો તો જા, આ મસ્ત વાંટો મારી આવો, પાછો મારા કારણે હારી આવતી એ ભાવથી નથી મૂક્યા. કમસે કમ આપણે તો નથી મૂક્યા, જગતને મૂક્યા હશે. 80% વાળાની વાત પૂરી થઈ ગઈ, હવે આપણે એ કરવી નથી. ઘણી વાતો કરી, ઘણા ઉદાહરણ આપ્યા, પણ આપને કમસે કમ એ રીતે નથી મૂક્યા. એની પાછળનો કાંઈક ઈરાદો હશે, બરાબર? હવે સવાલ એ છે કે એ ઈરાદા પ્રમાણે આપણે 100 વર્ષ જીવવા છે. ઈશ્વરે જે કામ માટે મૂક્યા છે એ કામ પ્રમાણે તમે 100 વર્ષ જીવવાનું છે. આ વાત એવી થઈ કે સ્કૂલમાં આપણે ભણતા હોઈએ, આખો દિવસ ભણીએ, સાંજે લેસન અપાય અને એ લેસન તમે જો બીજે દિવસે કરીને જાઓ તો માસ્તર ખાલી જોવે, પછી ફરી પાછું લેસન ના આપે. આપે તો નવું આપે, પણ જૂનું એમ તો ના કે ત્યાં 2-3 વખત લખી આપે. પણ ના લઈ ગયો એને કે જા કાલ 5 વખત લખી આપે, આ તમે સજા. અને કહો પછી ત્યાં દંડા પડી જાય, એ સજા, બરાબર છે? પણ જે લેસન કરીને જાય એને પાછો ધક્કો ના પડે, મતલબ એ લેસન પાછું ના કરવું પડે. એમ ઈશ્વરે આપણને આ જગતમાં કોઈને કોઈ ઈરાદા સાથે તો કોઈને કોઈ મારા માટે આપણને મૂક્યા છે. હવે એ જે ઈશ્વરે જે કામ માટે મૂક્યા છે, જે ઈરાદા સાથે મૂક્યા છે એ પ્રમાણે જો આપણે જીવિત જઈએ તો ફરી તકો ના પડે. અને ફરી તકો ના પડે તેનું નામ શું? મોક્ષ. વાત તો છે કે ફરી તકો ના પડે તો તમારું મોક્ષ થઈ ગયો. કોઈ પણ યોનિમાં તકો નહીં, બરાબર છે? પણ ઈશ્વરે જે કામ માટે મૂક્યા છે એ કામ કરો તો. હવે સારું, પણ ત્યાં પાછો બીજો પ્રશ્ન કે હવે આનું નક્કી કેમ કરું કે ઈશ્વરે આપણને શેના માટે મૂક્યા છે? એ નક્કી તો થવું ખબર ને બાપા. એ નક્કી ના થાય શું કરવાનું? તો એ પણ આજે કહેતો રહ્યો છે. આ જગતમાં જેટલા શ્રેષ્ઠ કામો છે, સારા કામો છે, એ બધા જ ઈશ્વરના કામો છે. જે પણ સારા કામ છે, દાન પુણ્યનું કામ હોય, સેવાનું કામ હોય, ભક્તિનું કામ હોય, નામ સ્મરણનું કામ હોય, એવા જેટલા પણ, કોઈને મદદ કરવાનું કામ હોય, કોઈને સારી રીતે બોલાવવાનું કામ હોય, કોઈનું રિસ્પેક્ટ કરવાનું કામ હોય, કોઈને ભોજન કરાવવાનું કામ હોય, જેટલા પણ જગતમાં સારા કામ છે ને બધા ઈશ્વરના કામ છે. અને એ પ્રમાણે જો તમે કામ કરતા કરતા 100 વર્ષ જીવીને જાઓ તો ફરી તકો નહીં પડે. ઈશ્વર તમને ફરી તકો નહીં ખવડાવવો પડે. પણ ગાંઠ વાળવું પડશે કે હું સારા જ કામ કરીશ ને સારા કામમાં જ ભાગ લઈશ. પછી થોડા સારા થોડા ખરાબ બધું મિક્સમાં હાલશે. ખાલી 60-40 નું ધ્યાન રાખીશ કે 70-30 નું ધ્યાન રાખીશ તો આ એવો હિસાબ નથી
એક વખત એક કેદી હતો, સોરી એક ભાઈ હતો, એને એક ખૂન કરી નાખ્યો. પણ હા, એના પહેલા એવું થયું કે એ ભાઈ એક વખત એક નદી કિનારે જતો હતો. જરા વાત અને આ તો શું એકદમ વાત આવી જાય ને એટલે થોડુંક સેટ કરવું પડે. તો એ ભાઈ એક વખત નદી કિનારે જતો હશે અને ત્યાં 5 જણા ડૂબતા હતા અને આ ભાઈ એકદમ પરછન હટકો કરતો અને પાછો તરી હતો, એકદમ ટકાટક કરતે આવે. તો ભાઈ જોયું સાહેબ આ 5 જણા ડૂબેલા અને જો હું કૂદકો નહીં મારું અંદર તો આ 5 ડૂબી જશે. એટલે ભાઈએ બહુ સારું કાર્ય કર્યું, કૂદી પડ્યો બહુ વિચાર્યા વગર અને 5 કાઢી આવ્યો. અને પછી આ ધ્યાનમાં આવ્યું સરકારના, ભારત સરકારે એવોર્ડ આપ્યો. ભારત સરકારે એવોર્ડ આપ્યો પદ્મશ્રી નામ અને બધા શૌર્ય ચક્ર અને 15 અને 26 જાન્યુઆરી એટલે આ ભાઈનું સન્માન કર્યું. હવે ભાઈ સન્માન પણ લીધું, પેપરમાં ફોટા આવ્યા, બધું થયું. પછી એક 6 મહિના 12 મહિના થયા હશે અને ભાઈ શું આમ પાછું ગુસ્સામાં, હિંમતવાળો પરછન બધી રીતે, એટલે એમાં થોડો ગુસ્સો હોય. બહુ બધા પરછન લોકો એમાં આમ સારા ના હોય, એને ગમે તે વાતમાં પાછું ખબર હોય કે આપણે મારશું તો આપણે મારશું, આપણે માર નહીં થાય. એને પાછું ગુસ્સો પરછનમાં, એટલે આને આનો ક્યાંક કોઈ ઝઘડો થયો હશે અને ગુસ્સો આવી ગયો. એટલે ગુસ્સો આવ્યો તો સાલા ખૂન કરી નાખ્યું. ગુસ્સામાં શું માંડે? ગુસ્સો બહુ ખરાબ ચીજ. જો તમે અડધો કલાક કાઢી નાખો તો પછી કાંઈ નહીં. ત્યાં લોકો તો ત્યાં સુધી કહે છે કે ગુસ્સો આવે તો 1 ગ્લાસ પાણી પી જવા પહેલા, તો એ ગુસ્સો ઠરી જશે. જાણે અગ્નિ ઉપર પાણી ચડ્યું હોય ને અને કેમ છુમ થાય, બરાબર? એટલે આ ભાઈએ તાત્કાલિક એક વખતે ખૂન કરી નાખ્યા. હવે સારો કેસ ચાલ્યો, ખૂનનો કેસ હતો ને એને જ પકડીને પછી ત્યાં કોર્ટમાં હાજર કર્યો એટલે પછી પેલા પૂછ્યું કે તમે ખૂન કર્યું છે? તો બધા પુરાવા હતા એટલે જૂઠું બોલીને શું કરે? એટલે એને પછી સાચું કીધું કે હા સાહેબ મેં ખૂન કર્યું છે. તો સાહેબ મારે એની વાત કરવી છે. આકે બોલને કે સાહેબ મેં આજથી 1.5 વર્ષ પહેલા 5 લોકોને મેં બચાવ્યા હતા અને એનો મારા કને એવોર્ડ પણ છે, બરાબર છે? 5 લોકોને બચાવ્યા હતા, પેપરમાં પણ આવ્યું હતું, કદાચ સાહેબ તમે વાંચ્યું હશે અને એનો એવોર્ડ પણ છે. તમે કહો તો હું લેતો હું તમને બતાવું. અને હવે આ એક ખૂન કર્યું છે તો 5 માંથી 1 માઇનસ કરી નાખો સાહેબ, તો હજી 4 જમા રહે છે અને મને છોડી દો કે થાય. તો પછી ભગવાનના દરબારમાં કેમ થાય કહો કે આપણે 60 40 33 માં હારી 60 હારા કામ કરશું, બાકી 20 તો ચાલુ રાખવા પડે. આ જગત એવું છે ને સારું રીતે એના વગર ના ચાલે. તો એ હિસાબ ચાલે એમ નથી. એટલે 100% સારા કામમાં જો ભાગ લઈને 100 વર્ષ પૂરા કરશો તો તમને ફરી તકલીફ પડે ને એને હું મોક્ષ કહું છું. આ એક નવી ડેફિનેશન તમને આપી દઉં છું. બરાબર 10:30 થાય છે. વાતો તો કરવાની મજા આવે છે. ભગવાન કરશે તો કાલે પણ વાતો કરીશું. કાલે કદાચ આટલું મટીરિયલ ઓછું થાય તો રમણ બાપા જતા નહીં. ફરી કહું છું, આપણે 2 દિવસ ધામ અહીંયા રાખવાનો. આપણો પહેલી વાર પરિચય થયો છે. કોઈને કંટાળો આવ્યો હોય તો માફ કરજો, ક્ષમા કરજો. મજા આવી હોય તો કાલે ભલે વિષય કેટલો ચાલશે મને ખબર નથી, પણ આનાથી હવાયો વિષય છે કે જે તમે જેનો હંમેશા વિચાર કરો છો, તમારી જે તાલાવેલી છે ને એ વિષય પર હું કાલે લઈ જઈશ. ચાલે 1.25 કલાક, 1.5 કલાક કે 2 કલાક ને રહી જાય તો ભલે. એટલે જો આડોશ-પાડોશમાં કેને કહેવું હોય, કાલે કેને બોલાવવા હોય, કોઈ બેનપાણી રહી ગઈ હોય, કોઈ ઘરવાળા રહી ગયા, દવા છાંટવા રહી ગયા, કે મરવા દો. એક દી મોડી ચટનાશે તો લંકાની લૂંટ થઈ જાય, પણ હાલો મારા ભેગા એમ કરીને. પણ કાલે સંખ્યા હજુ વધુ થાય, વધુ લોકો લાભ મળે એવું આપણે કરીએ. હું વારંવાર આપણા સુધી નહીં આવું. ફરીથી તમને ગમશે બોલાવશો તો બહાનું કાર્ય ઝડપી જઈશ. કારણ કે હું તમે એમ કરશો ના સાહેબ હું કંઈ પુનઃ આ તો તમે કે હું હાજર હતો. મને તો બીક લાગે, કારણ કે વાત થઈને આ તારીખ બહુ છીટી હતી. 25-26ની કંઈક વાત નથી, પહેલાંની કંઈક તારીખો હતી. એ વખતે મને બીજી તારીખ કીધી એટલે મને ભરોસો નહોતો. પણ એમને કીધું કે અમને વિશ્વાસ છે કે અમે તમને યાદ કર્યા હતા, ભગવાન તમારો ગમે તે રસ્તો કાઢશે, પણ તમે નહીં જાઓ. તમને મેં કીધું મારે કોઈ બી કામ આવે તો ગમે ત્યારે જવું પડે, કારણ કે સહીનો વિષય આવે, ક્યાં એગ્રીમેન્ટનો વિષય આવે, હવે સહી. એટલે પછી તમે મારા ભરોસે બેઠા હો, બીજા કોઈને કહો નહીં, કોઈ કહેતો ના કહી દો કે અમારી તારીખ બુક થઈ ગઈ છે, પછી આ ભાવ છટકી જાય તો તમે રખડી પડો. બરાબર છે ભાઈ?
પણ ભગવાને આ વખતે તો પહોંચાડ્યો છે, પણ દરેક વખત જે બાપાને અને સંતોને બરાબર મળશે હવે તો ધીમે ધીમે આપણા સંતો પણ એવા સરસ મજાના થઈ જાય. આપણી પ્રસાદનું ચાલુ કરો, મારો સમય પડી ગયો છે, બિલકુલ ચાલુ કરો. ચાલો ચાલો આપણે અહીંથી જય ગુરુદેવ કરીએ. બોલો સદગુરુદેવ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હર